તમને પ્રખ્યાતિ ક્યારે મળી? સ્ટેજ ઉપર લોકો તમને ઓળખતા થયા હોય, પ્રોગ્રામ તો તમે 7 વર્ષની ઉંમરે શરૂ કર્યા, જી. તો તમને પ્રતિષ્ઠા ક્યારે મળી? આમ તો હું 7 વર્ષની ત્યારથી ગાઉં, એટલે મારા તાલુકામાં, કોડીનાર તાલુકામાં તો મારું પૂનમ ગોંડલિયા બાળ કલાકાર તરીકે નામ હતું જ, પણ પહેલી વહેલી મારી અશોક સાઉન્ડમાંથી બાળ પૂનમ તરીકે કેસેટ આવી, બજરંગદાસ બાપાની ઓડિયો કેસેટ. એટલે ઈ કેસેટ ત્યારે બગદાણામાં બહુ હાલેલી. અને પછી ડીવીડીનો જમાનો આવ્યો, વીસીડી. એટલે વીસીડી બાળ કલાકાર તરીકે પેલી સ્ટુડિયો તીરથમાંથી મારી આવી. એનું નામ ધીરજના ફળ. નામ એટલું મસ્ત હતું એટલે મને લાઈફમાં એક આમ કહેવાય ને કે મજબૂત એક ટેકો મળી ગયો કે ધીરજના ફળ. એટલે મને જીવવા માટે એક રસ્તો મળ્યો કે ભાઈ આ લાઈફમાં ધીરજ રાખવી પડશે. ડાયરેક્ટ ઉછળીને નામ થઈ જાય એવું થશે ને એમ. એટલે એ ધીરજના ફળ મારી ત્યારે બહુ હાલેલી ને એના દ્વારે મને ધીરજના મીઠા ફળ તમે ખાધા? હા, બહુ ખાધા. ક્યારથી ખાધા? અત્યારે ઈ જ ચાલુ છે. બાકી બહુ આ લાઈફમાં ઘણું બધું સ્ટ્રગલ પણ કરવું પડ્યું છે, પણ કહેવાય ને કે મા બાપનો સપોર્ટ, પરિવારનો સપોર્ટ હોય તો તમને કંઈ અઘરું લાગતું નથી. તમે સંગીતના અલગ અલગ લગભગ 4 પ્રકારના પ્રોગ્રામ કરો છો, જેમાં સંતવાણી છે, ડાયરો છે, લગ્ન ગીત છે અને દાંડિયા રાસ છે. હવે દાંડિયા રાસ અને લગ્ન ગીત તો આમ ક્લિયરલી આપને ઓના જેવું તેલ પાણીની જેમ નોખા જ છે કે લગ્નનું ઝોનર અલગ છે અને દાંડિયાનું ઝોનર અલગ છે. સંતવાણીમાં અને ડાયરામાં શું ફેર? ઘણો બધો ફેર છે. ડાયરામાં એવું હોય કે ડાયરામાં તમને મજા આવે ત્યારે તમે ગમે એ ગાઈ શકો. પછી પ્લસ કે તમે અંતકડીની જેમ ગાઈ શકો. એક કે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડને તમને એક કડી આવડતી હોય એ ગાઈ શકો, એક કડી. અને બીજું ડાયરેક્ટ તમે ઉપાડી શકો ડાયરામાં એવું પણ થાય, ફિલ્મી ગીત પણ ગાઈ શકો ડાયરામાં. પણ સંતવાણીનું સ્ટેજની એક મર્યાદા છે. સંતવાણીમાં સમયના ભજનો હોય છે. સંતવાણીમાં પૂરા ભજનો ગાવા પડતા હોય છે. સંતવાણીમાં માનો કે દાસ સવાનું ગગનગઢ રમવાને આલો એ 15 કડીનું છે, 15 અંતરા છે. એકમથી પૂનમ સુધી સ્ટાર્ટ, ભજન એકમથી સ્ટાર્ટ થાય એટલે પૂનમ સુધી પહોંચે, તો એ 15 કડી તમારે ગાવી પડતી હોય છે. એટલે સંતવાણીની એક મર્યાદા છે સ્ટેજની, જે કાનદાસ બાપુને આપણે કરતા એ સ્ટેજની એક મર્યાદા હતી. એટલે એ મર્યાદા આજે અમારે હજી સુધી માતાજીની દયાથી, સરસ્વતી માની દયાથી મેં જાળવી રાખી છે કે ભાઈ સંતવાણીનું સ્ટેજ હોય તો ત્યાં હું અધૂરા ભજન નથી ગાતી. બરોબર છે. એટલે જ્યાં એક સંતોએ લખેલી આખી વાણી પૂરેપૂરી ગાવામાં આવે એ સંતવાણી, અને જ્યાં પબ્લિકને ગમે, જેમાં આનંદ આવે, એમાં લોકગીત, ભજનો, ફિલ્મી ગીતોનું એક સરસ મજાનું મિશ્રણ બનાવીને આપવામાં એ ડાયરો. અને તમે બંને પ્રકારના પ્રોગ્રામ કરો છો. બંને પ્રકારના. પણ તમે સરસ વાત કરી કે ગગનગઢ એકમથી શરૂ કરીને પૂનમ સુધીનો ગી ભજન છે. આ પૂનમની પૂર્ણતા તમે શું ગણો છો? મ્યુઝિકમાં તો પૂર્ણતા ક્યારેય આવતી નથી, કારણ કે લતા મંગેશકરે એવું કહેતા હોય કે હું હજી અધૂરી છું આ ફિલ્ડમાં, તો પૂનમ ગોંડલિયા કાંઈ ન કહેવાય ને. એટલે સમુદ્રનું એક નાનું એવું ટીપું છું હજી હું. હજી ઘણું બધું મારે શીખવાનું છે ને હાલની તકે મને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હું હાર્મોનિયમ લઈને બેસી જતી હોય, કારણ કે મને કોઈ એમ કહે કે આ વસ્તુ તારાથી નહીં થાય એ પહેલાં હું શીખું છું. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે હાર્મોનિયમ લઈને બેસી જતી હોય. મને કંઈ ભજનનું જાણવાનું હોય તો મારા બાપુજી પાસે જાણતી હોય છું, અને અત્યારનું કંઈ જાણવાનું હોય તો અત્યારે સોશિયલ મીડિયામાં તમને મળી જ જાય છે બધા પ્રકારનું મ્યુઝિક. એટલે હું ઘણું બધું શીખવાનો પ્રયત્ન કરતી હોય, કારણ કે હજી હું શીખું છું, સ્ટુડન્ટ છું. તો આપણે એમ કહીએ કે જીવીએ ત્યાં સુધી વ્યક્તિ સ્ટુડન્ટ રહેવાનો અને શીખતો રહેવાનો. તમારા જીવનનો સૌથી બેસ્ટ કાર્યક્રમ કયો કહી શકાય કે જે તમને કાયમ માટે યાદગાર બની રહ્યો? બેસ્ટ તો બધા છે મારા માટે, એકદમ મારા હૃદયથી નજીક, કે હું કોઈ પ્રોગ્રામને ભૂલી જ નથી, કે એવો એક કઈ અનુભવ મને પ્રોગ્રામનો કડવો નથી કે હું એવું વિચારું કે આ મારે ભૂલી જાવો છે. કાયમના માટે યાદગાર. મારો બીજો પ્રશ્ન એ જ હતો, જો બેસ્ટ યાદ નથી તો સૌથી ખરાબ કયો? ખરાબ છે જ નહીં, કેમ કે હું જ્યાં જાઉં છું ને ત્યાં લોકોનો મને એટલો પ્રેમ મળે છે દર્શનભાઈ. લોકો એટલો બધો મને પ્રેમ કરે છે. એક મને યાદ છે, હું તમને નાની એવી વાત કહું કે અમે ઉના, કોડીનાર બાજુ ઉના આવ્યું, ઉનાની બાજુમાં ખાંડ ગામ છે, ત્યાં મારો પ્રોગ્રામ હતો. એટલે એટલી બધી ફરમાઈશ આવતી હતી એટલે મેં જનરલી કીધું કે હવે ભાઈ ફરમાઈશ મોકલવી હશે ને એને 500 રૂપિયા હારે દઈને મોકલવા. એમ એટલે મને એમ કે ફરમાઈશ ઓછી થઈ જાય. હા,
તો એમાં એક ભાઈએ પાછળથી મને 50 રૂપિયા હારે અવડી મોટી ચિઠ્ઠી લખીને મોકલાવી. એટલે મેં એ વાંચી, એમાં બહુ મસ્ત લખ્યું હતું. એટલે મને થયું કે ભાઈ, એમની ભજનની ફરમાઈશ હતી, હાચા સંતોની માથે જબુબાઈનું ભજન છે કે બેન આ તમારા મુખેથી અમારે સાંભળવું છે ને હું એક મજૂરી કરતો નાનો માણસ છું, મારી પાસે 500 રૂપિયા તો નથી, પણ આ 50 રૂપિયા હું કમાઈને જે લાવ્યો છું ને એ હું મોકલાવું છું અને આશા રાખું છું કે તમારા સ્વરમાં આ ભજન સાંભળવું છે તો તમે મને સંભળાવશો. એટલે મેં જે નિયમ મેં જ બનાવ્યો હતો કે 500 રૂપિયા દ્યો તો જ ગાવાના. પછી મેં મારા પાકીટમાંથી 500 રૂપિયા મૂક્યા ને એ ભાઈની ફરમાઈશ પૂરી કરી, કેમ કે આટલો પ્રેમ એનો હતો કે તમારા સ્વરે આ ભજન સાંભળવું છે. સાચી વાત છે. એટલે ક્યારેક અમુક વસ્તુ અમને એવી આમ ડાયરામાં યાદગાર મળી જતી હોય કે એને યાદ કરીને અમે જીવતા હોય એમ. અને આને ફેન મુમેન્ટ કહેવાય હા. ને, કે માણસને પોતાના ચાહકો દ્વારા મળતો પ્રેમ કહેવાય. હા તમે ચિઠ્ઠીની વાત કરી તો આ ફરમાઈશની ચિઠ્ઠી તો તમને આવી છે, હા પણ આમ ક્યારેય ઓલી સરસ મજાની શાયરી લખેલી પ્રેમવાળી અને સરસ મજાના પોતાના હૃદયના ભાવ લખેલી, એટલે ઇન શોર્ટ પ્રેમ પત્રવાળી ચિઠ્ઠીઓ ક્યારે આવી કોઈની છે? હિંમત જ નથી. ભગવાનની એટલી દયા છે કે મને લોકો પ્રેમ કરે છે તો મારી ગાયકી દ્વારા કરે છે. મેં પહેલેથી મારી લાઈફમાં એવી જ રીતે રાખ્યું છે, સાદી સિમ્પલ થઈને પ્રોગ્રામમાં જવાનું, ખોટું કોઈ પણ જાતનું કે શરીર ઉપર મેકઅપ આ તે કે એવું મને ક્યારેય ગમતું નથી, બહુ ઓછું. નવરાત્રી હોય તો વાત જુદી છે કે આખું હા. અલગ હોય, લગ્ન ગીત હોય તો, પણ પ્રોગ્રામમાં ડાયરામાં સંતવાણીમાં હું એકદમ સાદી સિમ્પલ થઈને જાઉં છું, કારણ કે હું ઈચ્છું છું કે પૂનમ ગોંડલિયા 80 વર્ષની થાય ને તો લોકો એને પ્રેમ કરે. વાહ મારા વાહ, ક્યાં વાત છે. ચહેરાને જોઈને નહીં પણ મારા વોઇસને જોઈને લોકો મને પ્રેમ કરે ને, ઈ બહુ ઊંચી ફીલ વાત કરી બેન, કે વ્યક્તિ તરીકે નહીં વ્યક્તિત્વને હા પ્રેમ કરે. વ્યક્તિત્વને વાહ પ્રેમ વાહ. કરે. કારણ કે આજે રૂપ છે કાલે નથી, હા. પણ ઓલો પ્રેમ જાવો ન ન જોઈએ. વાહ, જાય. જો બન્યું આજે આવ્યું ને કાલે જશે, જો બન્યું તો જતું રહેવાનું. વાહ વાહ વાહ. પણ આમ જોવા જાય તો માણસના માટે સૌથી ડેન્જર ઝોન જો કહી શકાય તો એ જોબનિયું જ હોય છે. હા એમાંથી બહાર નીકળવું બહુ અઘરું બહુ છે. અઘરું હોય છે. તમે તો બહુ નાની ઉંમરે શરૂઆત કરી, અને આપણે જનરલી જોતા હોય છે કે જ્યારે વ્યક્તિને એક નાની ઉંમરે સફળતા મળે તો ક્યાંક ને ક્યાંક રસ્તો ભટકતા હોય છે. તમે 7 વર્ષની ઉંમરે શરૂઆત કરી, 12 વર્ષે તમને સારી એવી સફળતા મળી, અને લગભગ આપ 13-14 વર્ષના હતા ત્યારે તો લગભગ ટીવી ચેનલોની હા. અંદર આપના આઈ થિંક ત્યારે નામ તમારું બેબી પૂનમ હા તરીકે પણ ઘણા બધા લોકો ઓળખતા, હા અને તમે ટીવીમાં આવતા. ત્યારે ક્યારેય તમને તમારી સફળતા તમારા આપણે એમ કહીએ ને કે મગજ ઉપર ક્યારેક ચડી જાય, તો એવું ક્યારે બન્યું છે? ના, એવું ક્યારે એટલે ક્યારેય નથી બન્યું, કારણ કે હું મારી જિંદગી એટલી આસાનીથી આમ જીવું છું, મને ક્યારેય એવું થયું જ નથી કે આઈ એમ સેલિબ્રિટી. ઘરમાં પણ હું રહેતી હોય ને તો મારા પરિવારના ને ક્યારેય એમ ન થાય કે આપણા ઘરમાં પૂનમ ગોંડલિયા છે, એક આપણી દીકરી છે, એવી રીતે રહેવાનું. મેં ક્યારેય કોઈને કીધું નથી કે હું ભાઈ પ્રોગ્રામમાં જાઉં છું ને આમ ઇન્કમ છે કે આ તે, કે ક્યારેય એવું નહીં. ઘરમાં જે હોય એ ખાઈ લેવાનું, ઘર મમ્મી કે મોટી બેન જે બનાવે એ ખાઈ લેવાનું. મેં ક્યારેય પૂછ્યું પણ નથી એને કે આજે શું બનાવવાના છો. એટલે ને ઘરમાં કામવાળી ના આવી હોય તો ઘરનું કામ પણ કરી નાખવાનું, ખેતરનું કામ મને આવડે છે. લાઈફમાં અમે ગૌશાળાથી ગાયું રાખતા તો હું વાહિંદુય કરી નાખતી. એવું નથી કે ભાઈ મને ન આવડે એવું કામ. મને જો ભરત કામ આવડે છે, ચિત્રકલા મને આવડે છે, પછી ખેતરનું કામ આવડે છે, રસોઈ આવડે છે, ઘરનું કામ આવડે છે, બધુંય કામ મને આવડે છે. એટલે લાઈફમાં એમ કહેવાય ને કે પરિપૂર્ણ એક સ્ત્રીના જે સંસ્કાર હોવા જોઈએ ને એ મારા માતા પિતાએ મને આપ્યા છે. ઓવો ખતરનાક બાયોડેટા છે તમારો. તો લગ્ન કેમ હજી નથી કર્યા? ઈ કે થોડો અઘરો. જેવો તમારો સ્ટ્રોંગ બાયોડેટા છે એવા સ્ટ્રોંગ બાયોડેટાની શોધમાં છો? ના એવું નથી. ઘણીવાર અમારા સમાજમાંથી મારા પેલા બહુ માગા આવતા, એટલે પછી મેં એક મેસેજ ફેલાવી દીધો કે ભાઈ મારે મેરેજ નથી કરવા. એટલે એવું નથી કે નથી કરવા એમ, પણ લાઈફમાં એવું કોઈ પાત્ર મને મારા જોગું મળશે, કારણ કે મારી લાઈફ એકદમ સાદી અને સિમ્પલ છે. હવે મારી લાઈફમાં જોડાય નહીં એ કંઈક એમ માનવા માંડે કે આઈ એમ સમથિંગ, તો પછી મારી લાઈફ છે ગોટે ચડી જાય એવું છે. એટલે હું એવું પાત્ર વિચારું છું હવે વર્ષ દિવસ સુધી, પછી નહીંતર મારો લાઈફનો આખો સિદ્ધાંત જ અલગ છે. એ પર્સનલી છે થોડું, એ આજે હું નહીં કહીશ, પછી કહીશ. મારા મમ્મી પપ્પા દ્વારા મને બધી છૂટ છે કે તને જે પાત્ર ગમશે એ તું કહીશ ત્યારે અમે તને તારા મેરેજ કરાવી દઈશું. પણ હજી સુધી કોઈ એવું વ્યક્તિત્વ મારી સામે નથી આવ્યું નજર સામે
કેમ કે અત્યારે બધાને ડાયરેક્ટ પ્રસિદ્ધિ મેળવી લેવી છે, ટૂંકમાં બધાને પૈસા કમાવા બટ છે. ઓબ્વિયસ છે. ને એ વસ્તુ મેં જોયું છે કે એ નથી થઈ શકે એમ. ટૂંકમાં પૈસા ક્યારેય તમે ન કમાઈ શકો, તમારે ગમે એ વસ્તુમાં તમારે સમય દેવો પડે છે. ને અત્યારે બધાને ટૂંકમાં જ પૈસા કમાઈ લેવા છે, એટલે કોઈ યાર મન મેચ નથી થતું મારે. ટૂંકમાં તમે જે શોધી રહ્યા છો એવું વ્યક્તિ હા. અથવા તો એવું વ્યક્તિત્વ તમે નથી મળ્યું. તમે કીધી વાત બહુ સાચી વાત છે કે અત્યારના સમયની અંદર આમ તો તમારી સાથે કદાચ લગ્ન કરવા માટે ઘણા બધા લોકો તૈયાર થઈ જાય, પણ કાં તો વ્યક્તિ તમારી પ્રસિદ્ધિ સાથે લગ્ન હા કરવા ઈચ્છતો હોય, કાં તો તમારા પૈસા સાથે હા ઈચ્છતો હોય, અને કાં તો તમારા રૂપ સાથે ઈચ્છતો હોય. હા અને તમારી ઈચ્છા એવી છે કે તમારી અંદર જે પૂનમ હા છે છે એને પ્રેમ ઓળખે. કરવા વાળો વ્યક્તિ તમને મળે. હા અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો જલ્દી જલ્દી વ્યક્તિ તમને મળી જાય. નસીબમાં લખ્યું હોય તો જ હા, થાય. એ તો ધાર્યું ધણીનું થાય, એ તો આપણે ત્યાં કહેવાય જ છે. હા રામાયણમાં એક ચોપાઈ છે ને કે ઓહી વહી જો રામ રચી રાખા, રાખા. કો કરી તર્ક બઢાવહી હા શાખા. જે હરિ ઈચ્છે એ થાય, હા આપણા વિચારવાથી કાંઈ કાંઈ થાય નહીં. પણ આજ એ વાત નક્કી થઈ કે હું તમારા નામથી તમારાથી પરિચિત વર્ષોથી છું, પણ મને પણ એવું જ સાંભળવામાં, તમે જેમ કીધું ને કે તમારે લગ્ન કરવા જ નથી, હા એવું જ સાંભળવામાં મને આવ્યું હતું કે પૂનમબેન તો લગભગ એને અર્ધ સંન્યાસ લઈ લીધો છે. અને જીવન મારું એવું જ છે, હા, સંન્યાસી જેવું જીવન છે. પણ મારા મમ્મી પપ્પા અવારનવાર મને તો શું બીજા ખીજેલા. મહંત ગોતવા પડશે? તમારું સંન્યાસી જેવું હોય. મને મને ભક્તિભાવમાં વધુ રસ છે, એટલે બરોબર. લાઈફ પાર્ટનર હું એવી રીતે જ ગોતું છું જે મારી સાથે જોઈન્ટ થાય એમ. એટલે એ વરસ દિવસ પૂરતું, મેં કીધું ને વરસ દિવસ પૂરતું જો, અને હવે 34 તો પૂરા થઈ ગયા, હવે પછી લાંબી રાહ. ના ના, પણ ઘણી વખત ઓલું કહી ને વ્યક્તિ પ્રમાણે સામેનું વ્યક્તિ બનાવવા માટે ઈશ્વર પણ સમય લેતો હોય હા છે. અને તમે આટલા સારા છો એટલે ભગવાનની એવી ઈચ્છા હશે કે તમને તમારે લાયક પાત્ર, હા અને આમે હકીકત છે દુનિયામાં કે સારી વસ્તુ સહેલાઈથી મળતી નથી. નથી. એટલે જે મળશે એ સારું મળશે. અમે રાહ જોઈને બેઠા છીએ. એટલે ઈ થઈ ગયા પછી અમે પાછું પોડકાસ્ટ લેશું તમારું. બરોબર છે. બીજી મહત્વની વાત કે તમે 12-13 વર્ષની ઉંમરે સફળતા મળ્યા પછી આપણે તમારા ઈગોની વાત કરી, પણ તમે કીધું કે એ મારામાં જીવનમાં આવ્યું જ નથી ક્યારે. તો બીજી એક બહુ મહત્વની વાત, તમે આટલા બ્યુટીફુલ છો, બરોબર? અને તમે કીધું, મેં કોઈ કીધું નથી. ના, પણ જે હકીકત છે એ, તમે આપણો પરિચય બહુ ટૂંકો છે, બટ બાય નેચર પણ આપ એટલા જ સુંદર છો. બાકી જનરલી અમને બહુ અનુભવ થતા હોય છે, અમે લોકોને મળતા હોય છીએ. નાનકડી આમથી સેલિબ્રિટી હોય ને, નાનકડી કે હજી તો એકાદ નાનકડો પ્રોગ્રામ, 2 પ્રોગ્રામ કર્યા હોય તો એના એટીટ્યૂડમાં ને એની સ્ટાઇલમાં ફેર આવી જતો હોય, એના વર્તનમાં ફેર આવી જતો હોય. જાણે અમે આપની સાથે અત્યારે ચર્ચા કરીએ છીએ, પણ એટલા ડાઉન ટુ અર્થ છો, એટલા સરળ અને એટલા સુગમ છો કે તમારી સાથે વાત કરવાની એ મજા આવે છે. જાણે નો પાછલા 10 વર્ષ 12 વર્ષ જૂનો પરિચય હોય હા આપની સાથે, એ આપે જાળવી રાખ્યું છે. એટલે એના માટે હું પહેલાં તમને ખરેખર હું તમને શુભકામના આપીશ કે થેન્ક તમે યુ. તમારા જીવનમાં ઓરિજિનાલિટી રાખી શક્યા છો. એટલે એના માટે તમને ખૂબ ખૂબ અમારી વધાઈ. હવે બીજી યાદી કે જનરલી માણસોને નાનકડી એવી સફળતા મળતી હોય એટલે લેડીઝમાં આ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. લેડીઝ કે ગર્લ્સ એ ગ્લેમર ફિલ્ડ તરફ વળી જતી હોય છે. ટૂંકા કપડાં, અલગ સ્ટાઇલ, અને લોકોની વચ્ચે અલગ રીતે રજૂ થવું, હા અંગ પ્રદર્શન કરવું હા વધારાનું, જે કેટલુંક આપણે સામાન્ય છે, પણ કેટલુંક ઓવર જઈને. તો તમને ક્યારે એવો વિચાર ના આવ્યો કે હું આવી દેખાઉં છું તો ચાલો ને મારું કંઈક મસ્ત સરસ મજાનું ફોટોશૂટ કરાવું, કંઈક આમ ગ્લેમર ફિલ્ડમાં આગળ વધવું, ગુજરાતી ફિલ્મો તરફ આગળ વધવું? આવો ક્યારે વિચાર તમને ન આવ્યો? દર્શનભાઈ, પેલા મારું નગર મેં જોગી ટાઇટલ આવ્યું ને, એ પછી મને ગુજરાતી ફિલ્મ માટે ઓફર આવી હતી કે તમે ગુજરાતી ફિલ્મમાં પૂનમબેનને આપણે લઈએ એમ. બરોબર. પણ મેં કીધું ને એમ, પહેલેથી મારી લાઈફ હે ને, મને તો જે ઓળખી હગે એ ઓળખી હગે. આ હું જાહેરમાં કહું છું ને, મારી લાઈફ છે ખુલ્લી કિતાબ જેવી છે. કાંઈ મારું એમ કહેવાય ને પર્સનલી મારી લાઈફ એવું મારું કાંઈ છે નહીં.
હું જે છું એ બહાર છું, અંદર છું એ જ બહાર છું. મને કાંઈ ખોટો દેખાવો કરવાનો શોખ છે નહીં કે હું જેવી છું એવી જ બહાર બધાની વચ્ચે રહું છું. મને તમારી યાર હસવાનું મન થાય તો હસી લઉં છું, મને તમને ખીજાવવાની ઈચ્છા થાય તો હું ખીજાઈ લઉં ખીજાઈ છું. લ્યો છો. હા, મનમાં રાખીને કાંઈ નહીં કે ભાઈ બરાબર. પછી પાછળથી તમારી વિશે મારે બોલવું કે દર્શનભાઈ પણ એ પાછળથી કેવું ખરાબ, એ મારું ઓલા નેચરમાં નથી. એટલે પહેલાં મારે આવ્યું હતું, પણ મેં મોઢે મોઢ કહી દીધું ભાઈ હું સાધુની દીકરી છું, મને આ ભજન જે મળ્યું છે મને વારસામાં મળ્યું છે. વાહ. કોઈ એવું નથી કે મારા પરિવારમાં કોઈ ગાતું નહોતું, હું પહેલી વહેલી આવી છું એટલે મારા પરિવારને આમ હાથમાં ઉચકી લે એવું કાંઈ નહોતું. બરોબર. કેમ કે મારા દાદા ભજન ગાતા, વાહ, વાહ. મારા મમ્મી પપ્પા ભજન ગાતા, મારા મોટા વાહ. બાપુ ભજન ગાય છે હાલની તકે, મારા કાકા જે હમણાં જ દેવ થઈ ગયા એ પણ ભજન ગાતા. વાહ. અને મારા પરિવારમાં મારી મોટી બેન છે એ કથાકાર છે, શું વાત શિવ છે, વાહ, કથા વાહ. અને ભાગવત કથા કરે છે. વાહ. મારા 3 ભાઈઓ છે તો એમાં નાનો ભાઈ મસ્તરામ છે એ પણ ગાય છે, દયારામ પણ ગાય છે, રામ પણ ક્યારેક ક્યારેક મને ટેકો કરી દે છે. બાકી સોશિયલ મીડિયાનું બધું રામ સંભાળે છે. એટલે મારા પરિવારમાં મ્યુઝિક પહેલેથી હતું. એટલે મને એવું ક્યારેય એવું થયું નથી કે મેં પહેલાંય કીધું ને કે આઈ એમ સેલિબ્રિટી, એવું મને ક્યારેય છે નહીં. એટલે એવું ક્યારેય મને મનમાં આવતું જ નથી કે હું ભાઈ એકદમ આમ વ્યવસ્થિત થઈને જાઉં. મને ભરોસો છે મારી કળા ઉપર, મારી સરસ્વતી ઉપર, કે હું સ્ટેજ ઉપર જઈશ ગમે એટલી બીમાર હશું કે ગમે એટલો મારો અવાજ બેસી ગયો હશે, પણ હાર્મોનિયમ મારા હાથમાં આવશે ને એટલે એ ત્યાં ખુલી જશે ને એ ત્યાં મારી તબિયત સારી થઈ જાય. એ ભરોસો કોની ઉપર છે? સોમનાથ દાદા ઉપર ને મારી સરસ્વતી ઉપર. એટલે મને ક્યારેય એવું થાય જ નહીં. ને રહી વાત ટૂંકા કપડાં પહેરવાની, તો એ પણ આજે એટલા સમયથી મેં જાહેર વાત નથી કરી, પણ કહું કે મેં 13-14 વર્ષની થઈ ને ત્યાં સુધી જીન્સ પહેરું, છોકરાની જેમ જ રહેતી. મારા પપ્પા મને હંમેશા નાના નાના મારા વાળ બેબી કટ ને પેન્ટ શર્ટમાં જ મારા પપ્પા રાખતા. અમે બાપ દીકરી વાસપા સ્કૂટરમાં પ્રોગ્રામમાં જતા. બરોબર. એટલે મને એવી રીતે જ મારા બાપુજી રાખતા. પણ પછી મને ખુદને એવું અંદરથી થયું કે હવે ભાઈ હું મારી 13-14 વર્ષની એજ થઈ છે તો મારે પોતાને અંદરથી હું જે રૂલ્સ બનાવું છું ને એ મારા પોતાના છે. મારા ફેમિલી દ્વારા મને કોઈ જાતનું રોકટોક છે નહીં, પણ મેં પોતે જ એવું વિચાર્યું કે ભાઈ હવે મને જીન્સ સારું ન લાગે. હું 13-14 વર્ષની થઈ એટલે મેં ત્યારથી તમે મને પ્રોગ્રામમાં જોતા હશો, કુર્તો હોય મારો ખાદીનો ને એકદમ પરફેક્ટ. એ ખાદીનો કુર્તો ત્યારથી લઈને અત્યાર સુધી ડાયરામાં કે સંતવાણીમાં બીજા મારા કોઈ વસ્ત્ર નહીં હોય. એ ખાદીનો કુર્તો ને એ સાદી સિમ્પલ મારું જીવન એ મેં પોતે જ નક્કી. ને ટૂંકા કપડાં પહેરવાની તો વાત અલગ રહી, મને એ વિચારવું પણ નથી આવ્યું કે હું ટૂંકા વસ્ત્રો, કારણ કે સ્ત્રીનું ચરિત્ર છે ને એ દર્શની છે, પ્રદર્શની નથી. વાહ. સ્ત્રીને નીકળે ને તો લોકો કેવા જોઈએ કે ભાઈ આ તો માતાજી છે, એમ જગદંબા છે, સીતા છે, ગીતા છે, એને જીવનમાં ઉતારીને હું હાલું છું. મારા પરિવારના એ સંસ્કાર છે. એટલે મને ક્યારેય ટૂંકા વસ્ત્ર, નવરાત્રિમાંય હું તૈયાર થાવ છું, કારણ કે નવરાત્રિ તો જગદંબાનો તહેવાર છે ને માતાજી 16 શણગાર સજે છે, તો હું 16 શણગાર ચોક્કસથી સજું છું. પણ એવું નહીં કે ટૂંકા વસ્ત્ર પહેરવાનું, ફૂલ કપડાં પહેરીને સ્ટેજ ઉપર તમે જાઓ તોય રૂડા દેખાવાના છો. હા, 100%. ને સાચી કલા તો તમારી અંદર પડી છે. આ ઉપરનું રૂપ છે, આ ઉપર તો ખાલી ગોરું ચામડું છે, અંદર ખોલીને જો તમને કોઈ પ્રેમ નહીં કરે. બહુ સાચી વાત છે. તમે ભજનમાં તમે કોને ફોલો કરો છો? તમને જેનામાંથી ઘણી પ્રેરણા મળી હોય કે તમને જેના જેવું ગાવાની ઈચ્છા થતી હોય એવું સંગીતમાં કોણ? હું બધા કલાકારને સાંભળું છું, અત્યારના નવા આવે એને પણ સાંભળું છું, પણ પ્રેરણા જેનામાંથી હું લેતી હોય ને તો એવા નારાયણ સ્વામી બાપુ, કાનદાસ બાપુ અને લલિતાબેનના લાઈફમાંથી ઘણી પ્રેરણા મળી છે કે સ્ટેજની મર્યાદા શું કહેવાય, બેન સ્ટેજ ઉપર બેઠા હોય. ને બાકી તો અત્યારે જે પણ કલાકારો આવે છે એને હું ફોલો કરું છું. ને ખાસ ફોલો કરતી હોય ને ગાવામાં તો મારા મમ્મી પપ્પાને, કેમ કે એણે મને શીખવું છે. મારી કાંઈ ભૂલ સ્ટેજ ઉપર ગાવામાં શબ્દમાં આવી હોય તો આવીને મને મારા મમ્મી તરત કહે કે પૂનમ ત્યાં આજે સાખી ગાઈ હતી ને એમાં તારા એટલા શબ્દનો ભૂલ હતો. એટલે એવું તો કોણ કાયમ કહેવા વાળું હોય? આપણા માતા પિતા સિવાય આપણની ભૂલ તો કોઈ બીજું બતાવે નહીં. એટલે હું ફોલો વધુ એમને બે માણાને કરું છું, મારા મમ્મી પપ્પાને. સંગીતમાં તમે ફોક સિંગિંગમાંથી બિલોંગ કરો છો, તમારા મા બાપનો વારસો ફોક સિંગિંગનો આપણા અસલ ભાતીગળ સંગીતનો રહ્યો છે, તો તમે તમારા તરફથી કંઈ ઇનોવેશન એમાં લઈને આવ્યા? ઘણું બધું. અત્યારે લોકોને કીધું ને કે મારે 27 વર્ષ આ ફિલ્ડમાં થયા, એટલે એમાં મેં ઘણા ઉતાર ચડાવ જોયા છે. મ્યુઝિકમાં પણ મ્યુઝિક એક ધારું નથી, મ્યુઝિકમાં ઉતાર ચડાવ આવે છે. અત્યારના યુવાનોને બધું મ્યુઝિક વેસ્ટર્ન ગમે છે, પસંદ છે. તો મારું એવું કેવું છે કે ભાઈ મ્યુઝિક ભલે વેસ્ટર્ન હોય
પણ લિરિક્સ આપણા પ્રાચીન હોવા જોઈએ, જે આપણા સંતો દ્વારા લખાયેલી વાણી, મીરાબાઈ, જેસલ તોરલ, કબીર સાહેબ, ભાણ સાહેબ, બધા સાહેબ પરંપરાના ભજનો છે એ તમે એક એક જીવનમાં ઉતારી શકો એવા ભજનો છે. એટલે હું કાંઈ પણ અત્યારે નવું કરું ને તો મ્યુઝિક વેસ્ટર્ન આપું છું, પણ લિરિક્સ આપણા જૂના જ રાખું છું. વાહ, એકાદ એક સરસ મજાની એકાદ બે કડી જો અમને સંભળાવી શકો, હમણાંનું કઈ લેટેસ્ટ તમારું હોય તો. હા, હમણાં જ મારું આવે છે હંસલા હાલો ને, એ અમે આખું મ્યુઝિક મેં કીધું ને એમ બોલિવૂડ સ્ટાઇલ કર્યું છે, અને વેસ્ટર્ન સ્ટાઇલ કર્યું છે હા, આપણે. ને બધા લિરિક્સ એ જૂના છે હંસલા હાલો ને, એ હમણાં. આ તો જાજવાના પાણી એ માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં તો મળે એ હંસલા હાલો ને, એ હવે મોતીડા નહીં તો મળે હંસલા હાલો ને, એ હવે મોતીડા વાહ નહીં તો મળે. વાહ 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 વાહ, બહુત અચ્છે બહુત અચ્છે, વાહ. અત્યારના ભજનને તમે જ્યારે શરૂ કર્યું, તમારું કરિયર ઓલમોસ્ટ 27 વર્ષનું રહ્યું છે, પણ આપણે એવું માનીએ કે 20 વર્ષ, હા, તો તમે પ્રોપર એક સમજદારીથી સ્ટેજના અનુભવ સાથે તમે પસાર કર્યા. હા. તો આ 20 વર્ષમાં આ જે ટાઈમ ફ્રેમ સંગીતની ડાયરાની રહી, શું ફરક જોવો છો આજથી 20 વર્ષ પહેલાંનું સંગીત ને આજનું સંગીત? મેં કીધું ને કે મ્યુઝિક દિવસે દિવસે લોકોની પસંદગી બદલાય છે મ્યુઝિકમાં. અત્યારના ઘણા કલાકારો તમે જો, આદિત્યભાઈ ગઢવી, એ બધું આપણું જૂનું જ છે એમની પાસે, પણ મ્યુઝિક એમણે નવું દીધું છે યુવાનોને, એટલે એક યુવાનોના હૃદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં અત્યારના યુવાનોને મ્યુઝિકનું ટેસ્ટ બદલાણું છે, પણ એમને સાંભળવું છે તો આપણું જૂનું જ. એટલે ડાયરામાં એવું થયું છે કે ડાયરામાં લોકો આવે છે, યુવાનો અમારે સાથે બહુ મોટી સંખ્યામાં જોડાયેલા છે. એટલે મને એ વાતનો આનંદ છે કે જ્યારે યુવાનો એમ લખીને મોકલે ને કે ગંગા સતીની એક વાણી સંભળાવજો બેન, ત્યારે મને અંદરથી ખૂબ આનંદ થાય કે નહીં, અત્યારનો યુવા વર્ગ છે એ આપણી પ્રાચીન પરંપરા હારે જોડાયેલો જ છે. એટલે પહેલા એવું હતું કે સ્ટેજની એક મર્યાદા હતી કે ટાઈમના ભજનો ગવાતા હતા. સામે સાંભળવા વાળો વર્ગ એવો હોશિયાર હતો કે તમે જો સમય પહેલાનો રાગ ગાઈ નાખ્યો હોય ને તો એ તમને કહે કે ભાઈ હજી તો 12 નથી વાગ્યા હતા, તમે પરજ કાં કરી? પરજનો સમય તમે જનરલી જોવો ને તો એક વાગ્યા પછી તમે પરજ ગાઈ શકો. અત્યારે એવું નથી, અત્યારે આરાથી 12 વાગ્યામાં ઉપાડી લે, આરાથી 12 વાગે ન હોય. એટલે એ પેલા એવો સમય હતો કે સામે સાંભળવા વાળો વર્ગ એવો હતો કે જે કલાકારને નીચે ઉતરે પછી કહેતા. અત્યારે જેમ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દે એવું નહોતું. અત્યારે કલાકારને બહુ ડગલું હાચવીને હાલવું પડે એમ છે, કેમ કે સોશિયલ મીડિયા આવી ગયો છે. તમારે બોલવામાં જરીક ભૂલ પડે તો એ તમારો જરીક કટકો છે એ વાયરલ કરી દે, અને લોકો તમારા વિશે જાણતા નથી પૂરું, એ ગમે એવી કોમેન્ટ કરતા હોય છે. એટલે મારે પહેલાં તો એ જ કહેવું છે કે ભાઈ સોશિયલ મીડિયામાં એક કટકો વાયરલ થાય છે તો તમે એની પાછળ એની આખી લાઈફ શું છે એ પહેલાં જાણો, પછી તમે કમેન્ટ કરો. તમે ગમે એને કમેન્ટ કરી નાખો કે આ આમ છે, તમે એને લાઈફ વિશે જાણતા નથી. એને આ કરિયરમાં એમનો જીવ રેડી દીધો છે. ના, એક કઈ અનુભવ નહીં, પણ આ તો જનરલી વાત કરું છું બધા કલાકારની, કે જો કોઈ કલાકારનો વિડીયો કે એવી રીતે વાયરલ થતો હોય તો આપણે સ્વાભાવિક રીતે વાંચતા હોય કે ભાઈ એમાં આવી કમેન્ટ હોય છે કે આવી કમેન્ટ્સ હોય છે, તો એ કલાકારનો જીવ દુભાતો હોય. કેમ કે બિચારાએ એણે એની લાઈફ આખી પરિવારને છોડીને, એની લાઈફના મોજ શોખ છોડીને આ સ્ટેજને જાળવવાની કોશિશ કરી છે. તો ક્યારેક એવું બનતું હોય કે ભાઈ એમનાથી ક્યારેક કોઈ ભૂલ પણ થઈ ગઈ હોય, પણ હવે એમાં એવું છે બેન, હવે એક તો દુનિયાની હકીકત છે, જે કરે એને લોકો કહેવાના છે. આજ ઘરની અંદર આપણી માં કે આપણી બેન રસોઈ બનાવે, એમાં ક્યાંક મીઠું ઓછું હોય અથવા તો ક્યાંક મીઠું વધારે હોય તો આપણે ઘરમાં કહે છે કે આજે રસોઈમાં કેમ તમારું ધ્યાન નથી. એટલે બનતું હોય છે ને. એમાં પણ જાહેર ફિલ્ડ તો ઈર્ષાનું ક્ષેત્ર છે. તમે જેટલા પ્રગતિના પંથે હશો એટલા જ લોકો તમારી ઈર્ષા, તમારી અદેખાઈ કરશે. એટલે ઓના જેવું છે કે રાહ જોઈને બેઠા હોય છે કે ક્યાં તમે જરાક આમથી નાનકડી એવી ચૂક કરો અને ક્યાં અમે તમને તરત ક્રિટિસાઇઝ કરીએ, તમારા વિશે કંઈક આડું અવળું બોલીએ. અને એમાંય જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે
ત્યારથી એવા લોકો વધારે એક્ટિવ થઈ ગયા છે કે જેનું ઘરમાં કોઈ સાંભળતું સાંભળતું નથી. હા, મારું ઈ જ બિચારા કહેવાનું છે. પોતે ઓલરેડી ફ્રસ્ટ્રેટેડ હોય, ઘરમાં એને કોઈ ગણતું ન હોય, હા, એક્સ્ટ્રા રોટલી વધારે માંગી લે તો એમ કે ભાઈ તું જે કઈ કામ ધંધો કરતો તો પછી કે છે. એવા લોકો સોશિયલ મીડિયામાં કમેન્ટ દ્વારા હા. પોતાના ઓલા કઈ ને એક્સપર્ટ હા, એડવાઇસ આપતા આપતા હોય છે. એટલે હોય એ તો બહુ બટ નેચરલ હા, થિંગ્સ છે હા, કે એવું બનતું હોય બનતું છે. હોય છે. તમે એમ કીધું કે તમારી સાથે એવું કોઈ ના, આવો કોઈ કોઈ કિસ્સો આવી કોઈ કમેન્ટ તમને યાદ નથી આવતી? ના. અમે ગોતશું. હા, ગોતજો તમ તારે. મારું સોશિયલ મીડિયા તમારે, આખું સોશિયલ મીડિયા તમારે. મને તો લોકો દ્વારા, કારણ કે તમને મેં પહેલા કીધું તું દર્શનભાઈ, આપણે જનરલી વાત કરતા તો હું મોબાઈલ યુઝ નથી કરતી. વાહ. એટલે મને તો આ બહુ આઈડિયા ન હોય, પણ મારા ભાઈઓ કહું સપોર્ટેડ, મારા ઇઝ એ ફ્રેન્ડ એવી રીતે મારી યારે રહે છે મારા ત્રણેય ભાઈઓ. એટલે મને જનરલી બધી આવું ક્યારે કોઈનો વિવાદ કે થયો હોય ને તો મને વાત કરતા હોય કે પૂનમ આ વ્યક્તિનો વિડીયો આવી રીતે વાયરલ થયો છે ને લોકો એવી રીતે કોમેન્ટ્સ કરતા હોય, કારણ કે અમે તો બધાના જીવન જાણતા હોય કે કોણ કેટલું સ્ટ્રગલ કરીને અહીં સુધી પહોંચ્યું છે. એટલે જનરલી આમ એક આપણે માણસાઈ રીતે દુઃખ થાય કે ભાઈ માણસોને તો ખબર નથી કે આ માણસ કેવી રીતે અહીં લગી પહોંચ્યો છે ને એવી રીતે કોમેન્ટ્સ કરતા હોય. ઘણા તો એવા વિડીયો મેં જોયા છે કે દેવ થઈ ગયેલા કલાકારના વિડીયો વાયરલ અત્યારે થયા હોય જે આપણી વચ્ચે નથી, તો એમાં એવી કોમેન્ટ નાખતા હોય તને કોઈ બોલાવશે નહીં. ભાઈ આવશે તો તું ઊભોય નહીં રે. મેં તો ઘણું એવું પણ મને મારા રામ મને જનરલી અમારે રામ ને દયારામ અમારે એકદમ નેચરલી ફ્રેન્ડ જેવું બને ભાઈઓ. તમે ત્રણેય ભાઈઓના નામ જબરજસ્ત છે, રામ, મસ્ત રામ અને દયારામ. એટલે આવું હોય ને એટલે મને અમે બેઠા હોય ને અમારે ફ્રેન્ડ સર્કલ અમે 5 ભાઈ બહેન જ. અમારે મોટા બેન છે એની અમારે થોડીક મર્યાદા છે, એ અમને ખીજાઈ લે, અમારી ભૂલ હોય તો અમને મારી લે. પણ અમે 4 ભાઈ બહેનની અમારી ટોળકી છે કે અમે રાતના મોડા સુધી પિક્ચર જોતા હોય, રાતના મોડા સુધી પછી નાસ્તો કરીને પછી સૂતા હોય. એટલે અમે 4 ભાઈ બહેન બેઠા હોય ને એટલે જનરલી આવી વાત આવતી હોય, કારણ કે મને લાઈફમાં શીખવા મળે છે તો મારા ભાઈઓ પાસેથી, નાના છે પણ એની પાસેથી મને ઘણું બધું શીખવા મળે છે. કેમ કે મને એ કહેતા હોય કે પૂનમ અત્યારે ફિલ્ડ એને બહુ ખરાબ થઈ ગયું છે, એટલે એમાં તારે ડગલે ડગલે ધ્યાન રાખીને હાલવું પડશે, બોલવામાં બહુ સ્ટેજ ઉપર ધ્યાન રાખજે. કેમ કે મારો સ્વભાવ થોડોક ઉગ્ર છે, કંઈ ઓલું થતું હોય તો હું સહન ન કરી શકું. મને જીવનમાં એક વસ્તુ શીખવા મળ્યું, કોઈનું ખોટું કરવું નહીં, ખોટું સહન કરવું નહીં. એટલે ક્યારેક હું ઉગ્ર થઈ જતી હોય એટલે રામ મને કહે જનરલી કે ભાઈ પૂનમ ધ્યાન રાખવું એમ બોલવામાં, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, તારા એટલા વર્ષો પાણીમાં જાતા વાર નહીં લાગે એમ. અત્યારના સમયમાં એક સમય છે ને સન્માનનો યુગ હતો, અને અત્યારે વ્યુઅર્સનો યુગ આવી ગયો. વ્યુઅર્સ માટે તમારું ખરાબ થતું હોય તો ભલે થાય, મને મારી ચેનલ ઉપર વ્યુઝ મળવા જોઈએ. એટલે આ એક હલકી માનસિકતા આજના સમયમાં બહુ જોવા મળે છે, પણ એની સામે સારો વર્ગી એટલો જ છે. મેં પોતે ઘણી વખત કમેન્ટ્સની અંદર 2 લોકોને સામસામા લડતા જોયા હોય કે સોંગ આપનું આવ્યું હોય, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે સોંગ આપનું આવ્યું હોય, એમાં 2 જણા અંદરો અંદર ઝઘડતા હોય, એક જણો કંઈક ખરાબ કહેતો હોય એને તમારો બીજો સાંભળવાળો એને સામે પાછો ઝઘડા કરતો હોય, તને શું ખબર કે એને શું કેવી રીતે ગાયું છે. તો આવું જનરલી બનતું હોય છે. એટલે ઓના જેવું છે કે દરેક સમયે દરેક યુગમાં દરેક પ્રકારના લોકો હતા. પણ આપણે એમ કહેવાય ને ઈશ્વરની દયા છે કે મારો ચાહક વર્ગ મને એટલો પ્રેમ કરે છે, એટલે ક્યારેય મારા સોશિયલ મીડિયામાં એવું નથી થયું કે મારે કમેન્ટ્સ બંધ રાખવી પડે કે કમેન્ટ્સ ડિલીટ મારવી પડે. આપણું ઓપન, મેં પહેલા કીધું ને એમ લાઈફ ઓપન છે, સોશિયલ મીડિયા ઓપન છે, એટલે ક્યારેય એકય મારા વિડીયોમાં કમેન્ટ્સ બંધ હોય એવું નથી. ના પણ બેન, ખરેખર તમારી કેટલીક વાતોથી એટલા બધા ઇમ્પ્રેસ થાય છે. તમે પર્ટિક્યુલર ઘણી બધી વાતો અને તમે અત્યારે ક્લિયર કરી. તમારી પોતાની લાઈફસ્ટાઈલ, એટલે વ્યક્તિ સેલિબ્રિટી થઈ ગયા પછી સેલિબ્રિટીને તમારા મગજ ઉપર ન ચડવી જોઈએ. બીજી મર્યાદાની વાત કરી આપણે, ખરેખર એમ કહેવાય, મેં એક જગ્યાએ વાંચેલું હતું કે કિંમતી વસ્તુ હોય ને એને વ્યક્તિ સાચવીને રાખે, નહીં કે ઉઘાડામાં રાખે. એટલે અને સ્ત્રી જેવું કિંમતી પરિવારમાં શું હોઈ શકે. તો તમે આ વાતે સરસ કરી કે એક મર્યાદા બાંધીને તમે ચાલો છો. પછી તમે આ વાતે બહુ સરસ કરી કે શીખવા માટેનો જીવનમાં સમય છે, જેટલું બને એટલું શીખી લઈએ. અત્યારના સમયમાં કેટલાક નવા સિંગરો આવ્યા છે, અને અત્યારે સોશિયલ મીડિયાનો યુગ થઈ ગયો છે. લોકો તમારી સફળતાને સોશિયલ મીડિયાના ફોલોવર્સ ઉપર આંકે છે કે તમારા સોશિયલ મીડિયામાં ફોલોવર્સ કેટલા છે એના પ્રમાણે નક્કી થાય કે તમે કેટલા સફળ છો, જે રિયાલિટી હકીકતમાં ઘણું દૂર છે. મેં એવા ઘણા કલાકારો જોયા છે કે વર્ષના 200 કાર્યક્રમ કરતા હોય,
બરોબર, પણ સોશિયલ મીડિયામાં કદાચ એટલા ફોલોઅર્સ ન હોય. સોશિયલ મીડિયામાં જેના 5-5 લાખ 8-8 લાખ ફોલોઅર્સ હોય ને એ કલાકારને વિનંતી કરતા કે ભાઈ પ્રોગ્રામમાં અમને બોલાવજો. આ રિયાલિટી મેં જોયેલી છે મારી નજર સામે. પણ ક્યારે તમને કલાકાર તરીકે એવું ફીલ થાય? કારણ કે અત્યારે ઘણા બધા નવા સિંગરો, એમાં ખાસ કરીને લેડી સિંગરો એવા આવ્યા છે કે જે રાતોરાત પ્રખ્યાત થયા છે. કેટલાક સિંગિંગના કારણે, કેટલાક પરફોર્મન્સના કારણે, કેટલાક ગ્લેમરના કારણે અને કેટલાક કારણ વગરના નખરાના કારણે. તો આ 4 પ્રકારની કેટેગરી છે, બરોબર. તો તમને ક્યારેય એમાં આપણે ઓલું કે ઇનસિક્યોરિટી ફીલ થાય, અથવા તો તમને ક્યારે એમ થાય કે ના આ કરે છે તો મારે કંઈક આવું કરવું જોઈએ, અથવા તો એમ થાય કે આનો યુગ શરૂ થયો છે તમારા ભજનના કાર્યક્રમમાં ક્યાંય ઓટ આવે એવું? ના, હું તમને પહેલી વારથી કહું છું કે મારી લાઈફ આખી અલગ છે. એટલે મને એવા વિચાર આવે જ નહીં. પહેલા તો હું એવા કલાકારને ક્યારેય જોઈ નહીં કે જે ખાલી સિંગિંગમાં કાંઈ હોય નહીં ને ખાલી પોતાના ગ્લેમરથી આગળ આવતા હોય. એવા કલાકારને હું ક્યારેય આમ કહેવાય ને સોશિયલ મીડિયામાં મને કોઈ રામ કે બતાવતા ને તો એમ કે ભાઈ રહેવા દે ને, હશે એની જગ્યા એ હશે, હું એની જગ્યાને એનું કામ કરે છે, મારે કયો રસ્તો પકડવાનો છે એ મને ખબર છે. એટલે હું ક્યારેય કોઈનું જોઈને કે આ રાતોરાત આના એટલા મિલિયનમાં ફોલોઅર્સ થઈ ગયા છે તો હું આવું કરું. તો મને ઘણાય કહેતા હોય, આમાં હું સલાહ દેવાવાળા આપણને, પૂનમબેન તમે થોડુંક આવું સ્ટેજ ઉપર કરો ને, થોડાક તમે આમ થઈને જાઓ ને, થોડોક તમારા ડ્રેસીસ બદલો ને તો તમારે છે ને ફોલોઅર્સ વધશે, આ રીલ્સ તમારી ઉપડી જાય. મેં કીધું એમ મારે રાતોરાત હું સ્ટાર નથી બની. મેં આમાં 27 વર્ષ નાખ્યા છે, તો હું એવી આમ ટૂંકો રસ્તો ન અપનાવી શકું સ્ટાર બનવા માટે. ઓલરેડી ઈશ્વરે મને સ્ટાર એના નજરમાં બનાવી દીધી છે. હવે લોકો સ્ટાર માને કે ન માને મને શું ફેર પડવાનો. ક્યારેક ક્યારેક એવું થતું હોય કે મને 50,000 ઓડિયન્સ હોય કે 5,000 ઓડિયન્સ હોય તો જ હું સારું ગાવ એવું નથી. મને 10 જણા બેઠા હોય ને તોય ભજન છે હું મારા આત્માથી જ ગાતી હોય હંમેશા. કારણ કે ભજન છે હું ખાલી લોકોને સંભળાવવા માટે નથી ગાતી. ડાયરો છે કે લગ્ન ગીત છે કે રાસ ગરબા છે એ બરોબર છે કે લોકો મનોરંજન માટે રાખે છે, પણ ભજન છે એ આત્માનો ખોરાક છે. ભજન છે હું હંમેશા મારા હૃદયથી ગાતી હોઉં છું, તો ભગવાન માટે ગાતી હોઉં છું. ભજન ક્યારેક ક્યારેક અમે ગાતા ગાતા અમારું ભજન થઈ જતું હોય છે. આજે પણ કાનદાસ બાપુને લોકો યાદ કરે છે, શું કામ? ભજન ગાય છે એટલે નહીં, એણે ભજન કર્યું છે, એણે ગાતા ગાતા ક્યાંક ભજન એનાથી થઈ ગયું છે. નારાયણ સ્વામી બાપુ અત્યારે આપણી વચ્ચે હાજર નથી તોય લોકો એને શું કામ માને છે? એણે ભજન ખાલી ગાયું નથી, ભજન એણે જીવનમાં ઉતાર્યું છે, એ રીતે એણે જીવન જીવ્યા છે, ભજન કર્યું છે. આ કહેવાય ને એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાત. તમારે ઘડીક પલ પણ જો એ ભજન થઈ ગયું ને તો ઈશ્વર તમારો પોકાર સાંભળી લે. એટલે એ ભજન હું હૃદયથી, ભજન જ્યારે હું ગાઉં છું ને ત્યારે હું બહારની દુનિયા ભૂલી જાઉં છું, મારી અંદરની દુનિયામાં જ હોઉં છું. એટલે હું કહું છું પ્રૂફ હારે કે ઈશ્વર મને પ્રેમ કરે છે ભજનથી લઈને. મારે બહારની લોકો મને ભજનથી લઈને પ્રેમ કરે છે કે નહીં એ મારે જાણવાની જરૂર નથી કે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. રોવો છો ક્યારે? બહુ ભજન મને એક ભજન સિવાયના કોઈ એવા કિસ્સામાં બહુ રડ્યા હોય? ક્યારે નહીં, ભજન સિવાયના કિસ્સા એવું કઈ નથી. મમ્મી હારે ઝઘડો થાય નથી રડતા? મારે મમ્મીને બહુ ઓછો ઝઘડો થાય, કેમ કે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી મમ્મી છે, એટલે અમારે બેયને બહુ ઓછો ઝઘડો થાય. ઝઘડો મને થાય ક્યારે મમ્મી ક્યારે કોઈના વખાણ કરી નાખે ને તો મને ન ગમે, ઈર્ષા થાય કે ભાઈ હું તને એટલો પ્રેમ કરીશ તો તું કેમ બીજાનો વખાણ કરી નાખે છે. એટલે મમ્મી પપ્પા મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા પરિવાર આખો. કહું ને કે કોઈ મારી વાત લાઈફની હોય ને તો મને એમ ન થાય કે હું આ મારા મમ્મી પપ્પાથી છુપાવું. એવી કોઈ વાત છે જ નહીં અત્યાર સુધી કે મારા મમ્મી પપ્પાથી છુપાવવી પડે કે મારા ભાઈઓથી છુપાવવી પડે. બધી ક્લિયર વાત. અમે બેઠા હોય આખું પરિવાર બેઠા હોય, અમારે પહેલાં તો ઘરનો રૂલ છે કે જમવા બધાને હારે જ બેવાનું. હું ગમે ત્યાં રેકોર્ડિંગમાંથી કે આવતી હોય એમ કહું ને હજી મારે કલાક વાર લાગશે તો ઘરે મારી મમ્મી એમ કે કલાક રાહ જોઉં છું, તું આવ પછી જમીએ. એટલે એ વાતનો મને એક આનંદ છે કે અમારો પૂરો પરિવાર, કે અત્યારે મારે 2 ભાઈના મેરેજ થઈ ગયા છે, મસ્તરામ ને રામના. દયારામ હજી બાકી છે, તો એના વાઈફ છે તો એ પણ મને એટલો જ બે પ્રેમ કરે છે. હમણાં મારા મસ્તરામના ઘરેથી છે એ બીજી વાર અત્યારે પ્રેગ્નેન્ટ છે, એક દીકરો તો છે એમને. તો એમણે મને કીધું કે પૂનમબેન નહીં કે મારે ભગવાને કાનુડો દીધો છે, આ વખતે હું ભગવાન પાસે દીકરીની માગણી કરું છું, તો મને તમારો ફોટો દો, મારે તમારો ફોટો મારા રૂમમાં રાખવો છે, જેથી કરીને મને દીકરી આવે તો તમારા જેવી આવે. એટલે એના ઉપર તમે પણ સમજી શકો કે મારું ઘરમાં પણ મારું વર્તન કેવું હશે. એટલે તો જ ભાભી ને એ લોકો છે એવું છે કે ભાઈ પૂનમબેન જેવી આપણે
દીકરી આવે. એટલે ક્યારેય મેં મારી લાઈફમાં એવું અભિમાન નથી કર્યું કે મારા પરિવારમાં હું ક્યાંય જાઉં છું તો અમારા આલીદર અમારું મોટું ઘર છે, આલીદર બોડીદર મારું મૂળ ગામ. મારા મોટા બાપુ ને કાકા ને બધા પરિવાર ન્યા રહે છે, તો હું ત્યાં જાઉં છું તોય મને ક્યારેય એવું નહીં કે હું આવી છું મને કલાકાર રીતે બધાય માને. હું પરિવારની દીકરી તરીકે, મને તો સાદી રીતે પૂનમ તરીકે માને ને તો પૂનમ ગોંડલિયા થવામાં રસ નથી. પ્રેમ એને પૂનમ તરીકે મને પ્રેમ કરે બધાય. આ જે માણસા એમ જોઈને પ્રેમ કરે કે આ સેલિબ્રિટી છે ને આ એક સ્ટાર છે, આપણી પાસે પૈસા છે. કારણ કે એક ક્ષણ એવી હતી કે આપણે ખાવાનાય ફાફા હતા. મેં એ પણ જોયેલું છે દર્શનભાઈ કે અમારે આશ્રમ હતું કોડીનાર પાસે, સુગાળા ગામ, નાનું એવું ગામ, 25-30 ખોયડાનું જ ગામ. અને મારા પપ્પા ત્યાં રામજી મંદિરની પૂજા કરતા અને ત્યારે એ ભજન કરતા મારા પપ્પા મમ્મી બે. મેં કીધું ને કે એનાથી મને વારસો મળ્યો છે. તો મંદિર કાંઠે અમારે રોડ કાંઠે અમારું મંદિર હતું, રામજી મંદિર. એટલે કોઈ પણ અતિથિ આવે ત્યારે તો વાહન દિવસમાં 2 બસ માણ આવતી હોય એટલે વાહનનું ઓછું, અતિથિ ત્યાં અમારા મંદિરે જ ઉતરે. એટલે જમવાનો ટાઈમ હોય તો અમારા 7 જણાની રસોઈ બની હોય, 5 અમે ભાઈ બહેન નાના ને મારા મમ્મી પપ્પા. તો કોઈ અતિથિ આવી જાય ને તો મારા મમ્મી પપ્પાએ અતિથિને ખવડાવી દીધું છે, પોતે ભૂખ્યા રહ્યા છે. આ મેં મારી નજરે જોયું છે. એટલે એ એક સમય હતો ત્યારે આપણને કોઈ બોલાવતું ન હોય સમય ત્યારે. ને અત્યારે આપણને બધાએ આમ જ્યાં જાય ત્યાં પૂનમ ગોંડલિયા અમારે આમ થાય, પૂનમ ગોંડલિયા અમારે આ હગા થાય, પૂનમ ગોંડલિયા અમારે આ હગા થાય. એટલે હું છે ને એ વસ્તુથી બહુ કંટાળું છું. પ્રેમ કરવો હોય તો પહેલેથી છેલ્લે કરો. હગા તો તમે પેલાય હોય ને, હગા તાત્કાલિક નથી થતા. સંબંધ આપણે તાત્કાલિક થતા હોય છે હાલો, પણ સગા કુટુંબ સગા તો આપણે પહેલેથી હોવા જોઈએ ને. તો તમે ત્યારે ક્યાં, મારા મા બાપની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે તમે ક્યાં હતા? જનરલી આપણને થાય કે આપણા મા બાપે આપણી માટે એકલા સ્ટ્રગલ કર્યું છે. મારા પપ્પાની એવી પરિસ્થિતિ નહોતી બિચારાની કે અમને 2 રૂપિયા રોજના રિક્ષાના દઈને બહાર અમને ભણવા મોકલી શકે. હું 6 ધોરણ જ ભણી છું કારણ કે પરિસ્થિતિ જેવી નબળી હતી અમારી કે હું મારા ગામમાં પ્રાથમિક સ્કૂલ 6 ધોરણ સુધી જ હતી. બહાર જવું હોય તો 5 થી 6 કિલોમીટર ગામ થતું હોય તો એ રોજ રિક્ષામાં જવાનું, રોજના 2 રૂપિયા જવાના અને 2 રૂપિયા આવવાના. એટલે મેં મારી લાઈફમાં એ વિચારી લીધું હતું નાનપણથી જ કે મારે મારા પપ્પાનો સહારો બનવો છે. એટલે મેં એ ભણતર છોડી દીધું કે ભાઈ રોજ મારા પપ્પાને મારે 4 રૂપિયાનું બોજ થવાનું. હું કંઈક લાઈફમાં એવું કરીશ કે જ્યાં ભણતર પછી દેખાશે નહીં. એટલે મેં એ ભણતર છોડીને, નકર ભણવામાં હું હોશિયાર હતી, એક ગણિત બાબતે બહુ નબળી હતી. આજની તારીખે મને પૈસા ગણતા આજે ન આવડે, હિસાબ ના આવડે, પણ હા હવે ખબર ઈ પડી જાય, બંડલ આવે એટલે ખબર પડી જાય કે આ 50નું છે, લાખનું છે. પહેલા કે પૈસા ગણતા આવડતા નહોતા, પછી કે પૈસા એટલા આવવા માંડ્યા કે ગણવાનું એમ જરૂર ન પડી. એટલે ગણિતમાં નબળી હતી, બાકી બધા વિષયમાં હું બહુ હોશિયાર હતી. અમારા શિક્ષક પણ ગૌરવ લઈ શકતા કે પૂનમ ને જીજ્ઞા મારી મોટી બેન ભણવામાં બહુ હોશિયાર છે એમ. પણ મેં ભણતર છોડ્યું ત્યારે મારા ગુરુ શિક્ષક હતા, એણે પણ મારા પપ્પાને કીધું છું કે ભાઈ તમે ખોટું પૂનમને ભણવામાંથી ઉઠાવી લ્યો છો એમ. મારા પપ્પાએ કીધું ભાઈ હવે એને આ ફિલ્ડમાં જ આગળ વધવું છે. એટલે 2 શિક્ષક રાડું નાખતા ભાઈ એક તમે હજી પૂનમ સ્કૂલે આવી હોય ત્યાં તમે લેવા આવો, પ્રોગ્રામમાં જવું છે, 2માંથી એક પસંદ કરાવો એમ. એટલે પછી મેં આ ફિલ્ડ જ, કેમ કે ભાઈઓ 3 નાના હતા ને એટલે પરિસ્થિતિ ઘરની પપ્પાને સપોર્ટેડ થવું જરૂરી જ હતું. એટલે પછી મેં ભણતર છોડીને આ ફિલ્ડમાં. પછી જ્યારે એક વખત સફળ થઈ ગયા, તમે 6ઠા ધોરણમાં ડ્રોપ કર્યું, લગભગ ત્યારે તમારી ઉંમર 10-11 વર્ષની માંડ હશે. અને તમે જ વાત કરી કે તમે 12 વર્ષના હતા ત્યારે તમે રાજકોટ શિફ્ટ થયા, એટલે લગભગ તમે 12 વર્ષની ઉંમરે ભણવાનું છોડ્યું. પછી 10 વર્ષ તમારા જીવનના ખૂબ સરસ ગયા અને તમે ખૂબ પ્રગતિ કરી. પણ ક્યારે પ્રગતિ કર્યા પછી એવી ઈચ્છા થઈ કે મારે પાછું ભણવા બેસવું છે, કે પછી એમ થયું હાલે જ હાલવા દો? ના, મેં પ્રયત્ન કર્યો છે. હમણાં જ 10માની એક્ઝામ આપવા માટે મેં પ્રયત્ન કર્યો. શું વાત કરો? અરે વાહ વાહ. કારણ કે મને ભણતરનું બહુ, ભાઈ એવું નથી, હું જાણું છું ભણતર અત્યારના યુગમાં બહુ જરૂરી છે. એટલે હમણાં જ 10માની પરીક્ષાને હું એની તૈયારી ખુદ કરું છું. વાહ વાહ. એટલે હવે આપશો કે આપી દીધી? ના, આપવાની છે. હવે આપશો. હવે અમે યાદ રાખીને બેસશું, 10મામાં આવતા વર્ષની એક્ઝામ આવશે, પાસ થાય છે કે નહીં ઈ પહેલા ફોન કરશે, એક્ઝામ કેવા ગયા? તો કે હા, તો પછી પાસ થયા કે નહીં? ગણિતમાં ફેલ થાય મને બીક છે. ના થઈ જાય, વાંધો નહીં આવે. હવે અમે આટલા બંડલ ગણીને હવે તો વાંધો નહીં જ આવે. શોપિંગનો કેવો શોખ છે? જરાય નહીં.
મારી પસંદગી આવ નબળી છે. તમે તો ખરેખર ધન્ય છો. મારા લેડીઝ આજ સુધી અમે જનરલી એવું સાંભળ્યું છે કે જે ગર્લી થિંગ્સ જેને એમ કે છોકરીઓને ગમતામાં ગમતું શું તો કે શોપિંગ. એના માટે પપ્પા સાથે ઝઘડો કરે, મમ્મી સાથે કરી શકે, ભાઈ સાથે કરી શકે, અને હસબન્ડ તો બિચારા ગરીબડા જ હોય એ બાબતે. પણ તમે આ ના પાડીને તમે આમ છે ને આમ ઓલો આપણે એમ કહો કે સિરિયલમાં વીજળી કડાકા થાય, તમને જરાય શોપિંગનો શોખ નહીં? ના, મેં ક્યારેય મારી માટે શોપિંગ કરવા હું ગઈ જ નથી. મારે પ્રોગ્રામના ખાદીના હું પહેરું છું, જે જબ્બા પહેરું છું ખાદીના છે, એ ગોંડલ ખાદીનું કાપડ બને ને એટલે ત્યાંથી એક હારે આવી જાય મારે. એટલે એ સીવવા દેવાનું હોય તો ભાઈ દી આવે છે, અને મારો જબો સીવવા જાય એટલે દરજીને ખબર પડી જાય પૂનમ ગોંડલિયાના જ કપડા આવ્યા. બરોબર. ને જનરલી મારી ચપ્પલથી લઈને માથાની પિન લગી મમ્મી જ લેવા જાય છે. તો તમે ઘણા સરસ ચણિયા ચોલી નવરાત્રીમાં બધા પહેરતા હોય તો તમે કઈ લેતા નથી? ના, મારી પસંદગી હે ને, કીધું ને કે ભાઈ મને લોકો ચાહવા વાળા ઘણા છે, આ જે નવા શોપ જે એમને ખોલ્યા હોય ને, અત્યારે હું બધું જે મટીરિયલ પહેરું છું ચણિયા ચોળી એ રાધા મીરાન GJ5 નું છે. ઈ લોકો પસંદ કરીને મને આપે છે. તમે હવે જાહેરાત કરો પછી અમને સ્પોન્સરશિપ નહીં આપે. અમારે એની પાસે લેવા જ આવી પડશે કોઈ અમને સ્પોન્સરશિપ આપો, પૂનમબેન તમારી જાહેરાતો કરે છે. ના, ઈ લોકો મારા કઈ કાર્યક્રમ હોય ને એટલે સામેથી એમનો ફોન આવે છે કે પૂનમબેન ને નવરાત્રી છે ને તો આ વખતનું કલેક્શન અમે પૂનમબેન ને આપશું. કે શૂટિંગ છે તો મારે ખાલી ફોન જ કરવાનું રહે કે ભાઈ આ ભગવાનનું મારે ગીત છે. આવી રીતે મારા લગભગ તમને ખ્યાલ છે ભજન જ હોય છે, ગીત બધા ભજનો જ હું કરું છું, એટલે એમાં જે શૂટ થતા હોય એવા એ મોકલી દે છે. હું ક્યારેય મારી રીતે પસંદ કર્યું કે મને બધુંય ગમે લાઈફમાં, ભગવાને બનાવેલી બધી વસ્તુ ગમવી જોઈએ. પિક્ચર જોવા ગમે, પિક્ચરના ગીત ગમે? પિક્ચરના ગીત મને જૂના ગમે. નવામાં શું વાંધો? એટલે નવા અમુક હારા આવે છે એ ગમે છે, પણ હાવ જે કાંઈ લિરિક્સ ને કાંઈ લેવા દેવા જ નથી એવા નથી ગમતા. હિન્દી પિક્ચરમાં સૌથી પસંદીદાર સિંગર લેડીઝ અને જેન્ટ્સ બેમાં? લેડીઝમાં લતા મંગેશકર ને શ્રેયા ઘોષાલ. વાહ. એ બે મારા ફેવરેટ, કે હું ક્યારેય એમ થાય ને એટલે હું એમને સાંભળતી હોય. ગઝલમાં મને બહુ, ગઝલનું બધાથી વધુ રુચિ મને. આબેદા પરવીન એમની ગઝલ હું વધુ સાંભળતી હોય. અને આબેદા પરવીનની ગઝલ તમે સાંભળો છો? હા, સાંભળું છું. તો તમે તો સિંગર છો તો તમને યાદ રહેતી હશે. હા, તો એકાદ કડી સંભળાવો ને. આબેદા પરવીન. जब से तूने मुझे दीवाना बना रखा है, जब से तूने मुझे दीवाना बना रखा है, संग हर शख्स ने हाथों में बिठा रखा है. क्या बात. जब से तूने मुझे दीवाना बना रखा है, संग हर शख्स ने आँखों में बिठा रखा है, जब से तूने मुझे दीवाना बना रखा है. વાહ, क्या बात. તો તમે ભજનોના જનરલી રેકોર્ડિંગ કરો છો ત્યારે એવી ઈચ્છા નથી થતી કે આ ટાઈપનું, કારણ કે આ ઝોનર સાંભળવાનો વર્ગ પણ મોટો છે, તો ક્યારેક એવી ટ્રાય કરો ને કે આ ટાઈપનું જે સૂફી સોંગ્સ કહી શકાય, ગઝલ કહી શકાય, એ ટાઈપનું પણ કંઈક અમને પૂનમબેનના સ્વરમાં સાંભળવા મળે. એવું મને ઘણા લોકો કહે છે જેમને હું તો માનતા કેમ નથી? તો શું પૂનમબેન કોઈની વાત માનતા નથી? એવું છે, હું બધાની વાત માનું છું, બહુ ડાઈ છું. એટલે ગઝલનું અમે વિચાર્યું છે કે થોડીક ગઝલ હું તૈયાર કરી લઉં. મને પ્રોપરલી હું એમ મને ખુદને એવું નહીં થાય ને કે મેં તૈયાર કરી લીધી છે ત્યાં સુધી હું નહીં કરું. એટલે સ્ટેજ ઉપર ઇટ્સ ઓકે કે સ્ટેજ ઉપર તમે પરફોર્મ ના કરો, પણ રેકોર્ડિંગ તો કરી જ શકો ને કંઈક સરસ મજાનું એવું કોઈ સોંગ કે એવું કોઈ ગીત કે જે એવા માની લો લિસનર છે કે જેને સારું સાંભળવું છે, તો ભલે ને આપણે પરફોર્મ કરતા સ્ટેજ ઉપર ના. તમે કેમ કીધું કે મારા માટે 1000, 5000 કે 50,000 ની સંખ્યા મહત્વ નથી, 5 જણા બેઠા હોય તો પણ હું તો નિજાનંદ માટે અને એવા 5-15 જણા માટે આવું કંઈક સરસ રેકોર્ડિંગ કરો તો લોકોને સારી વસ્તુ કંઈક સાંભળવા મળે ને. હવે દર્શનભાઈ ની વાત ઉપર કરશું નવા વર્ષમાં. પાકું, તો સાંભળજો, બધાય સાંભળી લેજો. પૂનમબેન મારી વાત માને છે. ના, પણ અમે ખરેખર અમે સંગીત પરિવાર સાથે જોડાયેલા છીએ અને સંગીત જ અમારા માટે એમ કહી શકાય અમારો જીવ પણ સંગીત છે. એટલે ક્યારેક સારા સિંગરોને અમે સાંભળતા હોય, અમે બહુ સારા શ્રોતા છીએ.
અમે એક સરસ સૂત્ર મેં સાંભળ્યું હતું, ખરેખર મને ગમ્યું સૂત્ર. એ વ્યક્તિએ એવું કીધું કે એ સંગીતના ખૂબ શોખીન અને ભાઈને ગાવાનો બહુ શોખ, હા પણ ગાતા એને આવડે નહીં. હમ. એટલે એ ભાઈએ સરસ વાત કરી કે ત્યારે અમારો ત્યાં આફ્રિકામાં અમારો કાર્યક્રમ હતો, તો હું, મારા ફાધર, મારા મોટા ભાઈ, અમે બધા હતા. તો એ ભાઈએ સ્પેશિયલ યાદી કરી કે મને ખબર છે કે હું સારું ગાતો નથી, હા હું સારું ગાઉં કે ન ગાઉં, પણ હું ખરાબ સાંભળતો તો 100% નથી. હું બહુ સારો શ્રોતા છું. એ કે મને સાંભળવું તો સારું જ ગમે. એ વ્યક્તિની વાત અમને ખરેખર ગમી કે સારું સાંભળવું એ સૌથી જરૂરી છે. ઘણી વખત આપણા માણસો આંખ ખોલીને ગીત સાંભળતા હોય. કાન ખોલીને ખરેખર કાન ખોલીને ગીત સાંભળવા જોઈએ. એની જગ્યાએ આંખ થાય કે વિડીયો સરસ છે, કાનમાં જે આવે આવા દે, એવું બનતું હોય છે. એટલે તમારા જેવા સારા સિંગરો આવી કોઈ નવી વસ્તુ લઈને આવે તો ગુજરાતીઓ માટે એ સારી વસ્તુ છે ને. હા ના, તો 100% અમે રાહ જોઈને બેસીશું. હા શ્યોર. અમારે ઘણી બધી રાહ જોવાની છે. તમારા લગ્નની રાહ જોવાની છે, તમારા 10માની એક્ઝામની રાહ જોવાની છે, તમારા હિન્દી સોંગની રાહ જોવાની છે. કઈ વાંધો નહીં, જોશું. અને પછી આ બધું થયા પછી અમે પાછું તમારું પોડકાસ્ટ લેશું. શ્યોર. બરોબર ને? મારી સાથે હંમેશા સારું જ થયું છે, કારણ કે ભગવાનના આધારે તમે હાલો ને તમારી યારે ક્યારેય ખોટું થતું નથી. એટલે કાયમના માટે પ્રોગ્રામમાં, બધા પ્રોગ્રામમાં મને સારો અનુભવ મળે. હમણાં જ હજી હું નવરાત્રિમાં અમરેલી હતી, તો મને ત્યાં અમરેલી નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી બધા પ્રેમ કરે. નાના બાળકોનો પ્રેમ મળે, યુવાનોનો સપોર્ટ મળે, વડીલોના આશીર્વાદ મળે. નાના બાળકો ફોટા પાડવા આવે ને એટલે મને એમ કે, દીદી તમે દર વર્ષે આવતા હોય તો અમને બહુ મજા આવે છે. એટલે એની આમ વાત સાંભળીને આપણને હૃદયમાંથી આનંદ થાય કે ભાઈ અવડા બાળકોને મજા આવતી હોય તો એ સરસ્વતી માની આપણી ઉપર કેટલી કૃપા છે. નકર એ બાળક તો હજી એને તો કંઈ મ્યુઝિકનું કંઈ ખ્યાલ નથી ને કે દીદી કેવું ગાય છે, કેવું નહીં એમ. પણ લોકો આપણને જ્યારે આવીને કહે છે ને કે દીદી તમે બહુ સરસ ગાવ છો, એટલે આમ અંદરથી એક અલગ જ મજા હોય છે. ને મને હજી કહેવાવાળા બધા એમ જ મળ્યા કે દીદી તમે બહુ સરસ ગાવ છો. કોઈ મને આવીને મારું વાક કાઢ્યો હોય ને તો એક મારા મમ્મી પપ્પા, બરોબર છે, આ સિવાય મારો કોઈ વાક કાઢ્યો નથી. મમ્મી પપ્પા ગાયકી લેવાલે ક્યારેય નહીં કે અહીંયા તારો સૂર ગયો, કે આ તે 12 વાગ્યા પહેલા પર જ પૂનમ ગાઈ નાખી, કે આ સમય નહોતો ભજનનો તે ગાઈ નાખ્યું, એવું મને ક્યારેય કેવું નથી પડ્યું. કારણ કે એ પહેલેથી મને મારા દાદાથી મને મળ્યું. મારા દાદા મને બહુ પ્રેમ કરતા, બાળકદાસ બાપુ. અત્યારે હું જો બધાયથી વધુ ફીલ કરતી હોય ને તો મારા દાદાને, કે એ અત્યારે હોત ને તો બહુ ખુશ થાત. એ મને દીકરો કહીને જ બોલાવતા, પૂનમ નો કહેતા, મને પુણ્યો કહેતા. ને ગમે એટલું મારા દાદા એટલે એક ભજનાનંદી આત્મા ખરો, પણ એક સંત લેવલના. બાળકદાસ બાપુ એટલે બધા મહાન સંતો એની ત્યાં આવેલા. પ્રેમ ભારતી બાપુથી લઈને બધા અમારે આશ્રમમાં ધૂણો હતો, અખંડ ધૂણો, એટલે ત્યાં એ ધૂણાવાળો રૂમ જ કહેવાતો. ત્યાં બધા સંતો આવી ગયા ને ગમે એટલા સંતો બેઠા હોય, હું જાવ એટલે દાદા મને ખોળામાં લઈ લે. ના પણ આપણે ખરેખર જોયું છે બેન કે ઘણા બધા કલાકારોમાં એમના વડીલોએ વાવ્યું હોય અને એ બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ એ એક વિશાળ વટવૃક્ષ થઈને બહાર આવતું અમે ઘણા બધા કલાકારોને જોયા છે. તો આપણામાં પણ કહી શકાય આપણા દાદાએ જે વાવ્યું એ તમારા પિતાશ્રી અને તમારા માતુશ્રીએ જે વાવ્યું એ તમારામાં એ ફળીભૂત થયું અને આટલી સફળતા તમને મળી. ડ્રાઇવિંગ કરો છો? હા, ડ્રાઇવિંગ કરું છું. 120 ગાડી હલાવું. અરે વાહ, કઈ ગાડી? ક્રિસ્ટા, ઇનોવા ક્રિસ્ટા. ભાઈ વાહ, કોઈ આડા ન હોતા તો કયો છો ને 120 130 એ કે તો ઉડાડી પણ શકું છું. ના પણ ખુલ્લો રોડ હોય ને રાતના, હું જાતા ક્યારેય ન હલાવું. ક્યારેક જાતા તો ક્યારેક સમયમાં થોડુંક વહેલા મોડું થઈ ગયું હોય એટલે રામ જનરલી મારી હારે હોય ભાઈ, એટલે રામ ગાડી હલાવતો હોય. પણ રિટર્નમાં આવીએ ને એટલે રામ હોય ને ત્યારે મને હલાવવા ન મળે. ડ્રાઈવર લઈ ગયા હોય ને ત્યારે મને હલાવવા મળે. પછી મમ્મી એમ કહે કે હું આગળ બે જાઉં છું, તારાથી કાબુ થાય ને ત્યાં લગી હલાવજે. ડ્રાઈવર પાછળ બેસી જાય, મમ્મી આગળ બેસી જાય ને હું ડ્રાઈવરની સીટ ઉપર. મમ્મી દીકરી બે ભેગા મળે ને 130 ધબધબાટ. ખુલ્લો રોડ હોય ને એટલે
કેટલા આપણાથી કંટ્રોલ થાય એ તો શીખવું પડે ને કે વાહ. હવે એવું મેં સાંભળ્યું તું કેટલાક વડીલો એમ કહેતા કે ઝેરના પારખા ન હોય આ તો એવું કરે ક્યાં સુધી કંટ્રોલ થાય ત્યાં સુધી જવા દ્યો. ખુલ્લો રોડ હોય ત્યારે કંટ્રોલ આપણાથી કેટલો થાય એમ છે એ શીખી ગઈ છું ભાઈ 120 ઉપર ગાડી જાય ત્યાં લગી આપણે હલાવીશું પછી 40 નો ચાળો ન કરાય 120 સુધી હલાવું છું. સોલો ટ્રીપમાં ક્યારે વિચાર્યો સોલો ટ્રીપ કરવા જાઉં? હવે ઈ વાત કારણ કે આજે રાજકોટમાં માની લો પૂનમબેન કોઈ જગ્યા ઉપર એટલે 5 જણા તો આવે કે પૂનમબેન અમને તમારી સાથે ફોટો પાડવો છે કે વોટેવર આપની સાથે અમારે એક સેલ્ફી લેવી છે. તો ક્યારે એવો વિચાર આવ્યો કે ચાલો એક થેલો લઉં હું એકલી અને ખુલ્લા પહાડો ખુલ્લું આકાશ જ્યાં મને કોઈ ન ઓળખતો હોય જ્યાં હું મારી જાત સાથે રહી શકું એવું ક્યારે સોલો ટ્રીપનો વિચાર આવ્યો? દર્શનભાઈ હવે હું આ વાત વિચાર તો બહુ આવ્યા છે. હું તમને કહીશ ને તો તમને એમ થશે પૂનમબેન કયા યુગમાં જીવે છે. હું આજ સુધી એકલી મારી ડેલી બહાર નથી નીકળી. તો 2 જણાને ભેગા લઈને જાવ સોલો ટ્રીપમાં કે મમ્મી અને રામભાઈ બે ચાર ત્રણેય જણા મારે કા મમ્મી ભેગા જોઈ કા પપ્પા જોઈ કા ભાઈ જોઈ કોક તો મારી યારે જોઈશ. મારે વિદેશમાં જવાનું નક્કી થાય છે ને અટકી જાય છે નું કારણ કે હું 3 ટિકિટની માગણી કરું છું વિદેશમાં. મારે બહુ ફોન આવે છે વિદેશથી પણ ઘણા મને પૂછતા હોય તમે વિદેશ કેમ નથી જતા. વિદેશમાં મારો બહુ જાજો ચાહક વર્ગ છે પણ અટકે છે ક્યાં મારા પેમેન્ટથી નથી અટકતું પણ 3 ટિકિટની વાત કરું છું ને ત્યાં અટકી જાય છે કે ભાઈ મારે મારા પપ્પા કા મમ્મી જોશે ને એક ભાઈ જોશે તો જ હું આવીશ. વિદેશ તમે ગયા છો? હા આફ્રિકા ગઈ છું હું પપ્પા ગયા છે. નહીંતર મને પૈસા નથી પડી મને મારા મમ્મી પપ્પામાં કોક ભેગું જોઈ. પૈસા તો કમાવા જ છે લાઈફ ટાઈમ. મમ્મી પપ્પા તો આપણે મમ્મી પપ્પા છે ત્યાં લગી એને પ્રેમ કરવાનો છે આપણે. એ ઘડી છે ને એ મહત્વની છે એટલે હું આજની તારીખે મારા મમ્મી પપ્પાને એકલા ન છોડું ક્યારે. તમે ખૂબ મર્યાદા સાથે રહ્યો છો પણ દાંડિયા પરફોર્મન્સનું સ્ટેજ છે પર્ટિક્યુલર. તમે નવરાત્રિની જે વાત કરી તો ભજનમાં તો તમારી સિમ્પ્લિસિટી લોકોને ટચ કરી જાય છે. લગ્ન ગીતમાં પણ વાંધો નથી આવતો ડાયરામાં પણ વાંધો નથી આવતો. તો જે ખાસ કરીને દાંડિયા છે જેમાં પરફોર્મન્સ આપવાનો છે પ્લેઇંગ સાથે તો ક્યારે તમને એવું નથી થતું કે તમે એમાં પરફોર્મ કરો છો કે પછી કેવી રીતે તમારી એ જ સાદગી સાથે તમે દાંડિયા ગાઓ છો? મારી શરૂઆત હું આવું ને સ્ટેજ ઉપર ગાવા એટલે પેલો બીજો ગરબો ત્રીજો ગરબો એકદમ સિમ્પલ જ હોય ઊભા જ. બહુ થાય તો હલન ચલન મ્યુઝિક વાળા હોય ને એના સુધી હોય કેમ કે મ્યુઝિક વાળાને આપણે કટ પિકઅપ આ તે કેવું પડે એટલે એ લોકો સુધી હોય હલન ચલન. ક્યારે આમ ઠેકડા મારીને કે સ્ટેજની ગરિમા મૂકીને કે એવો મારો એક વિડીયો નહીં હોય તમને જોવા નહીં મળે. બહુ થાય તો મારો હાથ ઊંચો થાય ને થોડુંક મારું શરીર હલતું હોય પણ હું આખી જમીનથી ઊંચી થઈ ગઈ ને એવો એક વિડીયો તમને નહીં મળે કારણ કે મને એ વસ્તુ મારી લાઈફમાં ગમતી નથી ને જનરલી હું એવું કરતી નથી. કરવા આપણે ઈચ્છીએ તો બધું કરી શકીએ વ્યક્તિમાં બધી આવડત હોય જ છે પણ મને ગમતું નથી એટલે હું નથી કરતી. અને ખાસ કરીને જ્યારે તમારા જેવી ટેલેન્ટેડ વ્યક્તિ હોય કે જે ભજનના સ્ટેજ કારણ કે ભજનો યાદ રાખવા સહેલા નથી અને એમાંય આપણી અસલ સંતવાણી જોવા જઈએ તો તમે જેમ કીધું 12 અંતરા 10 અંતરા 15 અંતરાની સંતવાણીઓ હોય તો એટલી સંતવાણીઓને યાદ રાખવી કેટલી કઠણ હોય છે. એટલે તમે ધારો તો કાંઈ પણ કરી શકો ઇટ્સ પોસિબલ એ માનીએ છીએ પણ તમે તમારી સ્ટેજની મર્યાદાને સાચવી રાખો છો ખરેખર બહુ મોટી વાત છે. અને છતાં પણ તમારા પરફોર્મન્સ એક્સિલન્ટ પરફોર્મન્સીસ હોય છે. અમે જ્યારે જોયા છે તમારા પરફોર્મન્સીસને ત્યારે અમને એમ થયું છે કે વાહ સુપર્બ તમે પરફોર્મ કરો છો. તમારી ગાયકી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને તમારી જે પબ્લિકને પકડી રાખવાની જકડી રાખવાની જે તમારી આવડત છે એ ખરેખર કાબિલે દાદ છે. તમે ક્યારે ડિપ્રેશનમાં ગયા છો? ના મારા લાઈફમાં એવું ક્યારેય પડાવ નથી આવ્યું કે મારે ડિપ્રેશનમાં જવું પડે કેમ કે દર્શનભાઈ હું બોલીશ તો લોકોને એમ થાય પૂનમબેન એના લાઈફની મોટી જ વાતો કરે પણ હું નવરી બેઠી હોય ને તો રામાયણ વાંચું. મેં 2 વાર રામાયણ વાંચી છે ભાગવત પણ વાંચેલી છે રામદેવ રામાયણ વાંચેલી છે. અત્યારે દેવી ભાગવત વાંચું છું પૂર્ણ દેવી ભાગવત વાંચી લીધું છે હવે થોડુંક બાકી છે. એટલે નવરી બેઠી હોય ત્યારે ભજન લખવા કેમ કે લખી એટલે તમને મગજમાં યાદ રહી જાય. એકનું એક ભજન 3 થી 4 વાર હું લખું ને એટલે મને યાદ રહી જાય છે. આ અત્યારની તારીખમાં મને 150 થી 200 ભજન ને લોકગીત ને બધું યાદ જ હશે. મારે જનરલી બુક ખોલવી પડતી નથી. એ દયા સરસ્વતી માની છે કે મને એ માતાજી એટલું ઉજાડે છે એમ.
ને જનરલી હું નવરી બેઠી હોય ત્યારે મારે વાંચનનો શોખ છે ને મારું પરિવાર આજુબાજુનું વાતાવરણ એટલું મસ્ત છે કે મને ડિપ્રેશનમાં જવા ન દે ક્યારે. ખૂબ સરસ. એટલે ક્યારે હું બહારથી ક્યારેય મને સ્ટેજ ઉપર તમને ખ્યાલ છે કે આપણું સ્ટેજ એટલે અત્યારે ક્યારેક કલાકાર સાથે મને ત્યારે મન દુઃખ થઈ જતું હોય, કોઈ એવા અત્યારના નવા કલાકાર આવી ગયા હોય કે સિનિયર કલાકાર બેઠા હોય ને રાઉન્ડ લેવા આમ શું કહેવાય એકાબીજા છેડા કરીને એનો રાઉન્ડ લઈ લઈને સિનિયર કલાકારને મહત્વ ન આપે, મને ન આપે તો કાંઈ નહીં. એક સ્ટેજ ઉપર લક્ષ્મણ બાપુ બેઠા હતા, હું બેઠી હતી અને લાખણસિંહભાઈ ગઢવી બેઠા હતા. તો ત્યાં એક બીજા અત્યારના નવા કલાકાર આવીને લાખણસિંહભાઈ ને સોરી ઘનશ્યામભાઈ લાખાણી, એટલે નવા કલાકાર અત્યારના આવીને એમણે કોન્ટેક કરીને રાઉન્ડ લઈ લીધો. એટલે એ વસ્તુ મને ખૂંચી કે ભાઈ તમે સ્ટેજની મર્યાદા રાખો કે લક્ષ્મણ બાપુ બેઠા છે, પૂનમબેન 27 વર્ષ નાખ્યા છે આમાં, 27 વર્ષ ફિલ્ડમાં છે, ઘનશ્યામભાઈ લાખાણી કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છે, તો એનો રાઉન્ડ આવવાનું હોય ને તમે કોન્ટેક કરીને રાઉન્ડ લઈ લો. એટલે એવી વસ્તુ મને બહુ શુભે. કલાકારને તમે પ્રેમથી કહો ને કે ભાઈ હું હજી આમાં આગળ આવું છું, મારે તમારે સાથે ગાવું છે, મને એક રાઉન્ડ લેવા દો, તો અમે એને પ્રેમ કરતા જ હોય. અમે તો એવું જ કાયમ લાઈફ ટાઈમ અમે તો નથી રહેવાના, અમારે પછી પેઢી આવવાની જ છે. લક્ષ્મણ બાપુ અત્યારે હયાત નથી તો એની પછી પેઢી છે ને ભજનની, તો લક્ષ્મણ બાપુ એને ચાન્સ આપ્યો તો એ પેઢી આગળ આવી ને, તો અમે પણ આવનારી પેઢીને ચાન્સ દેવાના જ છે. પણ તમે શું કામ ઉતાવળા થઈ જાવ છો કે અમે કંઈક કરી લઈ, અધૂરા ઘડા. હા, એટલે મને એ વસ્તુ એવું થાય ને એટલે હું ઘરે આવીને આમ થોડુંક જનરલી આમ મારું મગજ એને ગુસ્સામાં હોય કે આવું હું કામ કરતા હશે, એમ કે એ આવીને લક્ષ્મણ બાપુને કહે તો કે બાપુ મારે 2 ભજન ગાવા, જો તમારી આજ્ઞા હોય તો તમે બેઠા છો ને ત્યાં હું ગાઈ લઉં ને તો પબ્લિક નો વિખાય ને મને એક ચાન્સ મળે સારો, તો હું કે લક્ષ્મણ બાપુ ના પાડવાના છે ને કે નહીં. અમને આનંદ થાત ને એ વસ્તુનો કે ભાઈ તમે ડાયરેક્ટ આયોજકને મેસેજ કરીને વોટ્સઅપમાં મારો રાઉન્ડ લઈ લો, મારો રાઉન્ડ લઈ લો, એમ તમે બેસો એની કરતાં સ્ટેજ ઉપર જે છે એને પૂછીને તમે બેસો તો એના હૃદયને કેટલું આનંદ થાય. એક તો વડીલ હોય, મારું આ પહેલેથી મારું રૂલ છે, સ્ટેજ ઉપર વડીલ કલાકાર હોય ને કોણ હતા એ નામ ન દેવાય, કોઈની કરિયરનું ઠેસ પહોંચે એવું મારો સ્વભાવ નથી. પણ લક્ષ્મણ બાપુએ મને બહુ સારી વાત કરી. મને પછી એમણે એવું કહેવરાયું કે પૂનમબેનને કહો મારી હારે ગાવા બેસી જાય. એટલે મેં કીધું મારો રાઉન્ડ હજી ન થયો ને એટલે હું ન બેસું. લક્ષ્મણ બાપુએ મને ચોખ્ખું કીધું નહીં બેસતી કે તું સિનિયર છો કે તારે એની હારે નહીં કે એવી રીતે બેસાય કે એણે પ્રેમથી તને કીધું હોય ને તો વાત જુદી છે. એટલે અમે બાપ દીકરી સાના મને બેઠા હતા પણ મને દુઃખી થયું કે ભાઈ ઘનશ્યામભાઈ લાખાણીનો રાઉન્ડ આવવાનો હતો ને આગળથી બેસી ગયા ને. એટલે આવી વસ્તુ થાય ને ત્યારે હું થોડીક માનસિક ડિપ્રેશન મને ઓલું થઈ જાય, પણ ઘરે આવું ને એટલે મારા મમ્મી પપ્પા કહે કે બેન આ ફિલ્ડમાં એવું તો રહેવાનું, મગજ ઉપર બરફ રાખીને રહેવાનું ને શાંત રહેવાનું, આવીને ભૂલી જવાનું, સારી વસ્તુ હોય એ જ યાદ રાખવાની. સ્ટેજ પોલિટિક્સ તો આપણે લગભગ જોવા મળતું જ હોય છે, એમાંય કલાકારો પોતાની નામના થોડીક વધારે થાય એના માટે સ્ટેજ પોલિટિક્સ કરતા હોય છે. તો એવા અનુભવો તમારી સાથે પણ થતા હોય છે? હા, થતા હોય છે. તમે ક્યારે કોઈ સાથે સ્ટેજ પોલિટિક્સ કર્યું? ના, ક્યારેય સાચું કહેજો. ઈશ્વર સોગંદ ક્યારેય નહીં. કારણ કે દર્શનભાઈ હું પોતે બાયકાટ સાધુ છું એટલે ભજન તો લોહીમાં હોય. આ પોડકાસ્ટ પૂરું થઈ ગયા પછી ખરેખર પૂનમબેન મને બહુ ખીજાવા. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે ગમે એ પ્રશ્ન મને પૂછી શકો, મારી પાસે બધા જવાબ હશે, ક્યારે મારે મૂંઝાવવું પડે એવું નહીં. ના, તમે ખરેખર આપણી પહેલી જ મુલાકાતમાં તમે એમ કીધું કે મારું જીવન, મારું કરિયર બધી ખુલ્લી કિતાબ છે, તમારે જે પ્રશ્ન જ્યારે પણ પૂછવો તમે પૂછી શકો છો, અને તમે દરેક પ્રશ્નોના એટલા જ પ્રેમથી અને ખુલ્લા મને જવાબ આપ્યા છે. એટલે આ ફિલ્ડમાં પણ પહેલાં તો હું બાયકાસ્ટ સાધુ છું, એટલે સાધુ, બ્રાહ્મણ, ચારણ ને બારોટ આના જીભે સરસ્વતી જન્મથી હોય, આપણે ક્યાંય શીખવા જવું પડે નહીં. તમને ખ્યાલ છે એ વસ્તુ. એટલે આપણને ક્યારે એવું અભિમાન હોય જ નહીં કે હું એક કલાકાર છું, એવું ક્યારે અંદરથી થાય જ નહીં. ને જેની પાસે ઈશ્વરે જેટલી કળા દીધી છે એ જ ત્યાં પ્રદર્શન કરવા છે. મને તો ઘણા પૂછે પ્રોગ્રામ હોય, બેન તમને આ કલાકાર હારે ફાવશે તો અમે બુક કરીએ એમ. મેં કીધું ભાઈ તમારે પેમેન્ટ દેવાની તેવડ હોય તો બોલિવૂડના કલાકાર નહીં બોલાવો, મને કાંઈ વાંધો નથી, મને કોઈ હારે કાંઈ વાંધો નથી. મને જેટલી આવડત છે, મને જેટલું આવડે છે એટલું હું ગાવાની છું. કાંઈ એવું જ નથી બોલિવૂડના સ્ટાર આવશે તો હું ઉલ્લીને ગાઈશ. મારામાં જેટલી ક્ષમતા છે એટલું જ હું ગાવાની છું, એનાથી વિશેષ તો આવવાનું નથી મારામાં. એટલે હું ક્યારેય ગાવા બાબતે ડરતી નથી. ગમે એ કલાકાર હારે મને ગાવા બેહાડે કે ગમે એની સ્ટેજ ઉપર બેહાડે તો
તો પછી મારે પોલિટિક્સ કરવાની જ જરૂર નથી. પોલિટિક્સ તો કોણ કરે કે જેને પોતાને અંદરથી ડર હોય કે બરોબર આ છે. મારી પેલા બે જાય ને તો બધું ગાઈ નાખશે. બરોબર, વાહ, ક્યાં વાત, 100%. મને એ કઈ એવો ડર નથી. મને સવારના 4 વાગે રાઉન્ડ આપે ને તોય હું મારી રીતે સક્સેસ જ છું વાહ, ને ખૂબ મારે સરસ. સાબિત કરવાની જરૂર નથી. ફ્યુચર શું વિચાર્યું છે? આજે તમને 34 યર્સ થયા છે, ખૂબ સફળતા મેળવી છે સંગીત ક્ષેત્રે. આગળના વર્ષોનો શું પ્લાનિંગ છે અને શું તમારું કંઈ બીજું એક ગોલ છે આગળ તમારો જવાનો? આગળ તો મેં બધું પહેલેથી હું અહીં લગી પૂગી ને એ મને ખબર નહોતી. મેં તો ગાવાનું ચાલુ કર્યું હતું મારા પરિવારને સપોર્ટેડ થાવ. મને ખબર નહોતી કે ગુજરાતના લોકો પૂનમ ગોંડલિયા નામથી ઓળખશે. એવું કોઈ સપનું લઈને હું આવી જ નહોતી. ને રાજકોટ આવી તો રાજકોટે અમે આવીને 3 વર્ષ તો ભાડે રહ્યા છે. અત્યારે ભગવાનની દયાથી રાજકોટમાં આપણે 3 જગ્યાએ મકાન છે, હારા મંદિર જેવા મકાન છે, હારા મારું છે. પણ હજી આગળ લાઈફમાં હું ઈશ્વર ઉપર જ છોડું છું. કારણ કે ભગવાને જે આપણે ગમે એટલા દોડા કરીને ઈશ્વરે ધાર્યું હોય ને એ જ થવાનું છે. ભગવાન ઈચ્છે કે આગળ આપણે આંખ મીચી ગયા ખુલશે, ઈશ્વર ઈચ્છે તો જ ખુલશે. 100%. એટલે હું ક્યારેય ઉલ્લીને એવું સપનું નથી જોતી કે મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. ઈશ્વરને ઉપર છોડી દઉં, તું કરાવવા ધારીશ હું કરીશ. છતાંય આપણા માણસના એમ કહે ને કેટલાક આમ ઈચ્છાઓ હોય કે આ બધું છે પણ મારી એક ઈચ્છા છે, તો આ થાય ને તો મારે આ વસ્તુ કરવી છે. ઘણી વખત જો માણસના ઓલા આપણે કહીએ ને કે મેનિફેસ્ટ કરતા હોય કે મારે એક વખત છે ને મારે સ્વિટ્ઝરલેન્ડમાં માઉન્ટ તિતલીસ ઉપર જવું છે, અથવા તો ઘણા લોકો એમ કે મારે આ કપડાં આ એ જે પહેર્યા છે એ ટાઈપના કપડાં પહેરવા છે. વચ્ચે આપણે ઓલું નહોતું વાક્ય વિપ્રો 80,000 કે શું છે, 80,000 કે इसमें तेरा ઘર જાયેગા. આવી કોઈ ઈચ્છા તમારા મનમાં ફ્યુચરમાં, આવો કોઈ ગોલ કે ના આ આટલું મેં કર્યું છે, હજી આ એક વસ્તુ કરવાની બહુ ઈચ્છા છે, જો સમય ભગવાન આપશે તો મારે આ વસ્તુ કરવી છે? ઈ ઈચ્છા એ છે કે મારે મારા બાપુજીનું સપનું પૂરું કરવું છે. મારા પપ્પાને અમારે આશ્રમ હતો, મેં પહેલાં કીધું ને રામજી મંદિર. એટલે મારા કરિયરને લઈને ગામડામાં તો રહેવાય નહીં, કેમ કે ત્યાં કાંઈ આ ફોનની સુવિધા નહોતી. મારા કરિયરને લઈને પપ્પા રાજકોટ આવ્યા છે. તો એમનું જીવન આખું આશ્રમમય છે, જગ્યામય છે. અતિથિ 5 આવે એને ખવડાવીને ખાવું એ જીવન એમનું છે. ભજનાનંદી જીવ છે. એટલે મને ક્યારે જીવનમાં લાઈફમાં મોકો મળશે તો હું એક મારા બાપુજી માટે આશ્રમ બનાવીશ, ગમે ત્યાં જગ્યા લઈને. એ મારું સપનું છે. બાકી મારા ખુદનું મારું કોઈ સ્વપ્ન નથી કે મારી આગળની લાઈફ કેવી હોય, કે હું આગળ કેવું જેવું. ભગવાન પાસે એટલું મેં માંગ્યું છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તારા ભજન કરું. વાહ. બાકી બીજું મેં કોઈ સપનું નથી જોયું કે હું અહીંયા ફરવા જાઉં કે એવું મને કાંઈ શોખે નથી. મને જવાની ઈચ્છા થાય તો સોમનાથ દાદા પાસે. વાહ. હું ત્યાં જાઉં, સોમનાથ દાદાના શાંતિથી દર્શન કરું, સોમનાથ દાદા અરે બધી મનની વાત કરું કે દાદા આમ તેમ બધું. ને મને ભરોસો છે કે એ સાંભળે છે અને પૂરું થાય છે. એટલે બીજું કાંઈ લાઈફમાં એવી વિચારેલું સ્વપ્ન નથી. કારણ કે આપણે વિચારીને એની કરતાં ઉપરવાળો આપણા માટે બહુ ઘણું બધું વિચારીને બેઠો છે. સાચી વાત. આપણે ક્યારેક એવું વિચારી લઈએ જે આપણી ક્ષમતા ન હોય. બની શકે. ને આપણે ક્ષમતાથી નીચું પણ વિચારી શકીએ. બની શકે. પણ ઈશ્વરે તો કેટલું વિચાર્યું છે એ આપણને ખબર જ નથી. એટલે કાંઈ નહીં વિચારવાનું, એની ઉપર છોડી દેવાનું. વાહ. બાકી ભજન લાઈફ ટાઈમ રહે ઈ માગવાનું કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તારું ભજન કરતી રહે. વાહ, ખરેખર તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી. તમે વચ્ચે આમ કેમ જરાક થોડાક નમ પડી ગયા એવું લાગ્યું? આમ કોઈ એવો ક્વેશ્ચન તમને નો ગમ્યો? ના જરી કઈ નહીં. હમણાં લગભગ 10-15 મિનિટ પહેલાની વાત છે, તમારો આમ જરાક થોડાક આમ ફેસ આમ થોડોક નમ પડ્યો. મેં દાદાનું નામ લીધું ને હા, એટલે મને મારા દાદાનું હારે જોડાયેલું એક તમને વાત કહું કે મારા દાદા જ્યારે બીમાર હતા ને, છેલ્લે 1 મહિનો બીમાર રહ્યા મારા દાદા. એ પથારીએ હતા ત્યારે મારું નગર મેં જોગી આયાનું રેકોર્ડિંગ ચાલુ હતું. ઓહો, એટલે આ તરફ તમારા દાદા પથારીમાં હતા હા, અને આ બધું તમારું રેકોર્ડિંગ ચાલુ હતું. ત્યારે કેવું હતું, સ્ટુડિયોનો સમય લઈ લીધો હોય એટલે પછી સ્ટુડિયાવાળાને એનું ભાડું ચડતું હોય આ તે, એટલે આપણે જઈ ન શકીએ. એટલે હું એ સમયે મારા દાદા પાસે નહોતી જઈ ગઈ. એ દેવ થયા ત્યારે હું એની પાસે નહોતી. ને એ મને ખૂબ મિસ કરતા હતા. ત્યાંથી મને ફોન કરતા, લાઈફ કેવી રીતે. એને મારા દાદાને તો દેખાઈ ગયું હતું કે પૂનમનું એક આગળ નામ થવાનું છે. મને કહેતાય કે તારે સમાજમાં બેટા એ કે એક સૂર્યની જેમ તપવાનું છે. આપણા સમાજમાં આપણે કુટુંબને દીવો તરીકે નહીં, દીવાની જેમ નથી પ્રગટવાનું, સૂર્યની જેમ જાતે જ, કોઈને આધારિત નહીં.
એમ. એટલે એના પાસેથી મને ઘણું શીખવા મળ્યું. એ રામાયણની ચોપાઈના અર્થ કરીને મને લાઈફ જીવવાનું શીખવાડતા. ત્યાં એ પોતે બીમાર હતા ને તો ત્યાંથી મને ફોનમાં બધું કહેતા કે તારે એટલી વસ્તુનું લાઈફમાં, ત્યારે મારી એવડી ઉંમરે નહોતી, પણ અત્યારે મને એ સમજાય છે મારા દાદાની વાતો. ત્યારે મને કદાચ રમતમાં ગઈ હશે, પણ અત્યારે એ યાદ કરું છું ને તો મને એ ઘણું કામ આવે છે જીવનમાં જીવવા માટે, કે ભાઈ મને મારા દાદાએ કીધું. એટલે એ છેલ્લી ઘડીએ નગર મેં જોગી આયા એ મેં ટાઇટલ કર્યું ને ત્યારે હું મારા દાદા પાસે નહોતી, મારા દાદા દેવ થયા ત્યારે. એટલે એ વસ્તુ આજે મને યાદ આવે રાખે કે છેલ્લી ઘડીએ જેને હું ખૂબ પ્રેમ કરતી, કે હું જાઉં એટલે એના મારા દાદાના વાળ મોટા, આમ સાધુ રૂપ એટલે દાઢી ને વાળ મોટા, એટલે જાઉં ને એટલે એમ કે બેટા મને માથામાં જરીક તેલ નાખ દે ને, મારી પાસે તેલ નખાવતા એમ. એટલે છેલ્લે હું ત્યાં નહોતી તો મારા પપ્પા પાસે તેલ નખાયું, મારો પુણ્યો મને તેલ નાખ દે ને, મને તેલ નાખ દે માથામાં એમ. એટલે એટલું મને મિસ કરતાં એ ગયા. એટલે એ કાયમના માટે મને એમ થાય કે અત્યારે જો મારા દાદા હોત ને તો અત્યારે મારી આ એટલી પોઝિશન છે, અહીંથી હું અહીં લગી પહોંચી હું જે, તો એ મારા દાદા ખુશ થાય કે આ મારી અત્યારે ગાડી છે તેમાં એ આગળ બેઠા હોત ને હું એની પાછળ બેઠી હોત તો એ કેટલા ખુશ થાય એમ. મને આજની તારીખે એ યાદ આવે કે મારા દાદા. એટલે હું ઢીલી ગમે ત્યારે મારા દાદાનું નામ આવે એટલે હું નર્વસ થઈ જ જાઉં, કેમ કે એને હજી એટલો પ્રેમ કરું છું. ના પણ ખરેખર સાચી વાત છે. વચ્ચે એક પ્રશ્ન મેં પૂછ્યો હતો કે તમને સિંગરમાં લેડીઝ સિંગર કોણ ગમે? એના તો તમે 2 નામ આપ્યા, લતાજી અને શ્રેયા. અને મેલ સિંગરમાં? હિન્દીમાં મને મેલ સિંગરમાં કુમાર સાનુના ગીત બહુ ગમે અને ઉદિત નારાયણ, એના બધા ગીત મને ગમે. પ્યોર 90s ની ચોઈસ છે. ને અત્યારના અમુક ગીતો મને અરિજીત સિંહના. અને ગુજરાતીમાં સિંગરમાં? ગુજરાતીમાં મેલ સિંગર એમાં 2 પ્રશ્નો છે. એક તો તમને સિંગર ગમે કોણ, અને એક તમને કોઈ સિંગર સાથે ડ્યુએટ ગાવાનું ગમે કે આમની સાથે એક વખત આપણે ડ્યુએટ ગાવું છે, એવું કંઈ? ડ્યુએટમાં મેં જો લગભગ બધા કલાકાર હારે ગાયું છે. સંતવાણીના કલાકાર વાત કરું તો લક્ષ્મણ બાપુ હારે ગાયું છે, શૈલેષ મહારાજ હારે ગાયું છે, પછી રામદાસજી ગોંડલિયા રામદાસ બાપુ હારે ગાયું છે સંતવાણીના કલાકારમાં, પછી લેડીઝમાં લલિતાબેન હારે ડ્યુએટમાં ગાયું છે. અને અત્યારના યુવા કલાકારમાં મને જેની હારે વધુ ગાવાની ઈચ્છા ડ્યુએટમાં થાય કે નીચેથી કહે ને કે પૂનમબેન ડ્યુએટમાં બેહો તો હું ના ન પાડું, નકર જનરલી હું ના પાડતી હોય એમ. એટલે એક મને ગોપાલ સાધુ, ગોપાલ હારે વધુ મને ડ્યુએટમાં ગાવું ગમે. બિરજુભાઈ બારોટ છે, પછી કીર્તિદાનભાઈ હારે અમે એટલે ને ઓસમાણભાઈ હારે મેં ડ્યુએટમાં ગાયું છે. એટલે લગભગ કલાકાર હારે મેં ગાયું છે, પણ અંદરથી ગાવાની ઈચ્છા થાય ને તો એ આટલા નામ કે ભાઈ એ સમજીને ગાય છે આપણને, એને ખ્યાલ હોય કે લેડીઝ કલાકાર હારે આપણે ગાતા હોય તો ડ્યુએટનું એક મર્યાદા હોય. તમે હાવ પછી ડ્યુએટમાં હાલે જ રાખવું એમ ન હોય. ડ્યુએટમાં એકાબીજાને સાઇન આવતી હોય, એકાબીજાને સમજીને ગાવાનું હોય, સમજીને અને સપોર્ટ કરીને ગાવાનું હોય. અને ઘણા લોકો અત્યારે એવા હોય છે કે પોતાની લાઈન લાંબી કરવા માટે બીજાની લાઈન કાપવાનો પ્રયત્ન કરતા હોય. હવે આપણે અંતિમ ભાગ તરફ જઈ રહ્યા છીએ. તમારો આ એક મોટિવ હ્યુમનનો એક અમારી એક પરંપરા રહી છે કે અમે જ્યારે કાર્યક્રમને પૂરો કરવા તરફ લઈ જતા હોય ત્યારે એક મોટિવેશનલ કોટ અમે દરેક ગેસ્ટ પાસેથી લેતા હોઈએ છીએ. આપણે પણ અંતિમ ભાગ તરફ છીએ તો 2-3 વાક્યની અંદર આજના લોકોને, આજના સમાજમાં, આજના યુવાનોને મોટિવેશનલ કોટ આપવું હોય તો શું આપશો? અત્યારના યુવાનોને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે તમે ભાઈ નહીં કે માત્ર સિંગિંગ ક્ષેત્રે, કોઈ પણ ક્ષેત્રમાં આગળ તમારે વધવું હશે તો પહેલો તમારો સૂત્ર હોવો જોઈએ ધીરજ. લાઈફમાં પહેલાં તમારે ધીરજ રાખવી પડશે, કારણ કે મેં પહેલાં કીધું એમ શોર્ટકટમાં કમાવા માટે કોઈ એવો બિઝનેસ નથી કે તમે શોર્ટકટમાં પૈસા કમાઈ લો. કદાચ એ આવશે ને તો એ ઘરમાં ઉપાધિ કરશે. બરોબર. શોર્ટકટનો પૈસો આવશે ને તો તમે પરિવારમાં શાંતિથી રહી નહીં શકો. આવી જાય છે એવા ઘણા બિઝનેસ, આપણે એની ઉપર ચર્ચા નથી કરતા, પણ એ તમને લાઈફમાં સુખ શાંતિ નહીં લેવાની. તમે એવું ઈચ્છતા હોય કે તમે પથારીમાં પડ્યા ભેગી તમને નીંદર ઘસઘસાટ આવી જાય, ડૉક્ટર એમ કે 8 કલાકની નીંદર લેવાની છે, તમે 10 કલાક હું એવી નીંદર તમને આવી જાય, એવું તમે જીવન જીવવા માંગતા હોય તો ગમે એ ક્ષેત્રમાં પહેલાં તો શાંતિ રાખવાની, ધીરજ રાખવાની ને ઈશ્વર ઉપરનો ભરોસો રાખવાનો કે ભાઈ હું મારા હૃદયથી આમાં કામ કરું છું ને તો ઈશ્વર મને આમાં સપોર્ટ કરશે જ ને કરે. ગમે એ ક્ષેત્રમાં 12 વર્ષ તમે દો ને, આ હું દાવા હારે કહું છું, 12 વર્ષ તમે ગમે એ ક્ષેત્રમાં આપશો ને
એટલે તમને સફળતા મળશે મળશે મળશે. તમને કોઈ એમાં અટકાવી નહીં શકે. ગમે એ પછી અઘરો કેમ તમારો પંથ ન હોય, રસ્તો અઘરો હશે ને તો ઈશ્વર એમાં તમને સફળતા દેશે. પણ પહેલાં ધીરજ રાખવાની હોય. અત્યારે યુવાનો ઉતાવળ કરી જાય છે, એટલે ઉતાવળના માર્ગે તો તમે દુઃખી જ થવાના છો. પહેલાં જીવનમાં પોતાની રીતે અને એક સંતોષ, ઈશ્વરે મને જે દીધું છે એમાં હું સંતુષ્ટ. મારી પાસે જે દી I-20 હતી ને તોય હું ખુશ હતી. એ જ એટીટ્યુડમાં હું જાતી હતી. I-20માંથી ઉતરતી ને તોય મને એ જ આનંદ હતો. અત્યારે 27 લાખની ક્રિસ્ટા ગાડીએ તોય મને એ જ આનંદ છે. હું એ જ સાદગીથી ને એ જ ઓલામાં જાઉં છું. ને કદાચ ભવિષ્યમાં સપનું એક ગાડી વિચાર્યું છે. જો આવ્યું હવે આવ્યું કે ભાઈ મને બધાથી વધુ એન્ડેવર બહુ ગમે. એ ગાડી હું લઈશ એન્ડેવર, તો એમાં જઈશ તોય પૂનમ ગોંડલિયા એ રીતે જ જશે, કે એવું નહીં કે ભાઈ અમને તમારી પાછળ બેસાડજો, પણ અમને 130 બીક લાગે છે, એટલે તેમાં તમે 900 ની વચ્ચે ચલાવો છો. પછી અમારે શું બીજાના પોડકાસ્ટ લેવાના હોય ને. એટલે ઈ ગાડી મારું સપનું નથી. ઈ ગાડી મારા પપ્પાને બહુ ગમે છે. એટલે મેં પેલા કીધું એટલે તમારું સપનું ઈ છે કે તમારે તમારા પપ્પાનું સપનું પૂરું કરવું છે. એટલે બે સપના તમારા છે, ઈ બે સપના આમ તો રિલેટેડ તો તમારા પપ્પાના જ છે. એટલે મારા બાપુજીને જે ગાડી ગમે છે, ઈ ગાડી ઈ ભવિષ્યમાં વિચાર્યું છે કે હું થોડીક આમાંથી અત્યારે હળવી થઈ જઈશ, મકાન ને આન તેમ પ્રોપર્ટીમાંથી, પછી ઈ ગાડી એક લેવાનો વિચાર છે. એટલે અત્યારે તમારે લોનના હપ્તા ભરો છો? હા, ભરવા જ પડે ને ભાઈ, એમાં તાલે ને. ન્યા ભજન ગાયા વિશે તો છૂટવા તો એમ કે કદાચ બેંકમાં એકાદ કાર્યક્રમ થઈ જાય ને નથી ભેગું થતું. ઓકે, આ હતા પૂનમબેન સાથેની ખરેખર આજની વાતો જેમ પૂનમનો ચંદ્ર ચમકે એવી સરસ મજાની ચમકતી વાતો હતી, અને ઘણું બધું શીખવા એમના જીવનમાંથી મળે. એમની સાદગી, એમની સિમ્પલિસિટી, એમનું ડેડિકેશન, એમના સપનાઓ, અને આજના સમયની અંદર ખરેખર આ વસ્તુની જ જરૂરિયાત છે. આમ પણ એક રામાયણની ચોપાઈ છે, ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી, આફત કાલ પરખી ચારી. જ્યારે માણસ તકલીફમાં હોય ને ત્યારે આ 4 વસ્તુની પરીક્ષા થાય છે. તમારા તકલીફના સમયમાં તમારી સાથે ઊભી રહે છે, તો એનો મતલબ એ છે કે તમારા જેવું સફળ વ્યક્તિ દુનિયામાં કોઈ છે જ નહીં. તો આજના આ વાતની અંદર પણ આપણે એ જ વસ્તુનો સાર મળ્યો છે. તમારા જીવનની અંદર આ પોડકાસ્ટ કંઈક નવી દિશા અને દશા લઈને આવશે એવું એમને આશા છે. આ વિડીયોને તમામ લોકો સુધી પહોંચાડવા માટે અમારી મદદ કરજો, અને અમારી ચેનલનું નામ છે મોટિવ હ્યુમન. જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, અને ચેનલની સાથે થોડા અમને લાઈક કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ મહેમાન સાથે, નેક્સ્ટ વિચાર સાથે અને નવી વાત સાથે. ગુડ બાય.